અને જેમને કઈ કેવું હોય તો હાથ ઉપર કરીને કહી શકે છે. કોઈને પણ કઈ કેવું હોય તો ચાલો સત્સંગ લઈએ. આજનો સત્સંગ છે કે પ્રાર્થના એટલે શું. અને તમે બધાએ બહુ જ બધી પ્રાર્થના કરી હોય ને. હવે તો તમારી એક જ પ્રાર્થના હોય છે ને હમણાં તો. કઈ હોય છે? શું રહો છો તમે? દ્રષ્ટા. બરાબર. તો મને એ કહ્યું કે પ્રાર્થના એટલે શું? પ્રાર્થના એટલે શું? તમે પ્રાર્થના શેના માટે કરો? ઘણી વાર તમને એવું હોય કે આ પહેલા પ્રાર્થના કરતા તમે કે આ દુઃખ આવ્યું છે એટલે તમે શું કરતા? પ્રાર્થના. બરાબર કે નહીં? ઘરે હમણાં કોઈ લગ્ન પ્રસંગ હોય એટલે શું કરો તમે? પ્રાર્થના. બાળકનો જન્મ થવાનો હોય તો શું કરશો? પ્રાર્થના. આ હમણાં એક્ઝામની મોસમ ચાલુ છે, બરાબર ને? પરીક્ષાઓ ચાલુ છે એટલે બાળકો પાસ થઈ જાય, સારા પર્સન્ટેજ આવે, એના માટે પણ શું કરો છો? પ્રાર્થના. બરાબર કે નહીં? કરો છો કે નહીં? સવારના ઉઠીને પણ પહેલા શું કરો? પ્રાર્થના. સાંજના હે ને કઈક એવો દુઃખદ બનાવ બની જાય તો પણ ત્યારે પણ શું કરો છો? પ્રાર્થના. કરો છો કે નહીં બધા? તો મને કહો કે પ્રાર્થના એટલે શું? જો બધા તમે કરો છો એનો જ શું કરીએ છીએ આપણે? સત્સંગ. હે અને કેટલાય વર્ષોથી કરી છે હે ને. અહીંયા કોઈ 20, કોઈ 40, કોઈ 50 વર્ષથી શું કર્યા કરીએ. કોઈ આમ મોડું વહેલું આવે તો શું ચાલુ થાય? અંદર પ્રાર્થના જ ચાલુ થાય ને. બરાબર ને? ઘરે એવા સારા પ્રસંગ હોય તો પણ આપણે શું કરીએ? પ્રાર્થના. તો એ મને કહો કે પ્રાર્થના એટલે શું? બહુ સરસ. તો એમ કહીશ કે ધર્મ એટલે શું? પ્રાર્થના. બહુ સરસ. બહુ સરસ. પ્રાર્થના એટલે શું? ઘરનું વાતાવરણ સારું રહે એના માટે કરતા હો છો. બહુ મસ્ત. કયો મને પ્રાર્થના એટલે શું? પ્રાર્થના એટલે યાત્રા. અને હમણાં તો કેટલી પ્રાર્થના ચાલે છે ને. હે હમણાં હું આમ જરાક શબ્દ લઈશ ને કે 40 સૈનિક શું થઈ ગયા અને લોકો શું કરે છે? પ્રાર્થના. પણ આજે ખ્યાલ આવશે કે પ્રાર્થના કઈ કરવાની છે અને કઈ કરો છો. કયો મને કે પ્રાર્થના એટલે શું? બરાબર. તો ધ્યાન એટલે શું? બહુ સરસ. વિનંતી. બહુ સરસ. મસ્ત. પ્રાર્થના એટલે શું? હવે તો તમને બધાને જ ખ્યાલ છે. આપણે શું કામ લઈએ છીએ ખબર છે? કે જેમ જેમ આવા આપણે લેવા લાગશું ને આવા સત્સંગ, ત્યારે તમને ખ્યાલ આવશે કે પ્રાર્થના કરવાની શેના માટે હતી અને કરીશું. હવે ભલે તમે કોઈ એવી પ્રાર્થના નથી કરતા કે હવે મારું જે દુઃખ દૂર થાય, કેમ કે તમને ખ્યાલ આવી ગયો છે કે સુખ કે દુઃખ કે કોના લીધે આવ્યા છે. પણ હજી બી એવું છે કે કઈ એવી પ્રાર્થના કરવી જોઈએ કે જેનાથી તમારું તો કલ્યાણ થાય, વિશ્વનું એ થાય, સાથે આસપાસનું થાય, સમાજનું થાય. જેમાં એ કીધું ને કે ઘરનું થાય, ઘરમાં જેટલા રહેતા સભ્યો હોય એનું થાય. પેલા તો આપણે એમ કહીએ કે ઘરમાં જેટલા છો, 4 જણ કે 5 જણ કે 8 જણ જે બી છો, એ બધાનું શું થાય? કલ્યાણ થાય. તો એવી કઈ પ્રાર્થના છે કે જેનાથી કલ્યાણ થાય? હવે જો તમે છે ને, ખબર છે તમે બધા જ દ્રષ્ટામાં તો રોજ છો. તમને બધાને જ ખ્યાલ છે કે હવે દ્રષ્ટામાં રહેવાનું છે. અને દ્રષ્ટા એ કોનો સ્વભાવ છે? તમારા આત્માનો. બરાબર ને? આ બધું જ રહો છો, છતાંય સેવા તો છે ને સાથે. હે ને? છે કે નહીં? છે ને કે દ્રષ્ટા રહ્યા એટલે બધા હર મહાદેવ કરી દીધું કે કઈ કાર્ય જ નહીં. કાર્ય ન હોત તો હમણાં લગ્ન ને ના હોત ને આ મોસમ. હે 3 ટાઈમ આપણે આમ કરવું પડે ને.
જમવાનું. તો મને કહો કે પ્રાર્થના એટલે શું? હવે એ કઈ પ્રાર્થના કે જે કરવી પણ ના પડે અને આઠે પ્રહર ચાલે? પેલા તો કરવી પડતી ને, અને કરતા કરતા શું કરતા કે આ દુઃખ દૂર કરજો. હવે આ તમે નથી કરતા, પહેલા કરતા કે ઘરમાં કાંઈ પણ હોય પ્રસંગ હોય એમ થાય ને કે આ દુઃખ ના આવે, ઘરમાં સુખ સમૃદ્ધિ જ રહે. હવે તો તમને હું આ કહું, તમને શું આવશે? હસવું આવે ને. પણ હવે કઈ પ્રાર્થના જો, એટલે શું કામ કહું છું ખબર છે કે પ્રાર્થના શબ્દ બરાબર જ છે, પણ પહેલા પ્રાર્થના તમે શેમાં વાપર્યું હતું? અજ્ઞાનમાં. અને હવેની પ્રાર્થના જ્ઞાનમાં પણ નહીં, આત્મજ્ઞાનમાં રહેવા માટેની છે. પણ કઈ એવી કઈ પ્રાર્થના છે કે જેનાથી તમે હર હંમેશ આત્મજ્ઞાનમાં જ રહો અને હર હંમેશ તમારી વાણી છે એ આત્માની જ નીકળે? પ્રાર્થના એટલે શું છે? ભાઈએ પહેલા જ કહી દીધું હતું, પોઝિટિવ. પ્રાર્થના એટલે સકારાત્મક. શું રહેવું જોઈએ હવે તમારી પ્રાર્થના એટલે? તો કેટલાય કરી, હમણાં ચાલુ છે, સમજો 40 જવાન શહીદ થઈ ગયા, તો કેટલા જણ સકારાત્મક વાણી બોલી? કેટલા જણે બોલી? હે ને, જવાન શહીદ થઈ ગયા યા જે બી એના આસપાસ, પછી એના આસપાસ કેટલો માહોલ ચાલે. તમે તો બધા એમ કહેશો કે અમે તો શેમાં છીએ? દ્રષ્ટામાં. હા, તમે રહો છો દ્રષ્ટામાં, પણ આસપાસ ક્યાંક તો જતા હોય ત્યારે વાતો થતી છે ને. ત્યારે તમારી વાણી કઈ હોવી જોઈએ? કેમ કે હર વખતે તો મૌન બી ના રહેવાય ને. તો કઈ હોય? તો તમે પાછું એવી રીતે બોલશો કે સકારાત્મક. સકારાત્મક વાણીનું શું હોવું જોઈએ? વર્ણન. જેમ કે એમ કહેવામાં આવ્યું કે 40 જવાન શહીદ થઈ ગયા, તો તમે શું કહેશો? સામે કોઈ કહે છે કે એવું કરુણ બનાવ બની ગયું, આમ થઈ ગયું, આવી રીતે આ દેશને તો કાંઈ છે જ નહીં, આ આતંકવાદી આવ્યા અને આમ થયું તેમ થયું. તમે દ્રષ્ટામાં જ છો. હા, તો સંપૂર્ણ વિશ્વની કઈ પ્રાર્થના ચાલવી જોઈએ? કઈ હોવી જોઈએ પ્રાર્થના? હા, બરાબર છે, સારા વિચારની. કઈ? બહુ સરસ, બહુ સરસ. જો હવે તમને આત્મજ્ઞાન થઈ ગયું છે ને, એટલે તમારું કેવું છે, તમને ખ્યાલ છે કે એ એનું કર્મ હતું, એટલે તમે એમાં સુખી દુઃખી થતા નથી. હે ને? એટલે કયા વિચાર આવે તમને? સકારાત્મક. અને નહીં તો શું કરત? શું થત? કાર્ય કોઈકનું છે અને તમે ક્યાં જત એમાં? હે, એ સાચું છે કે આજે કાંઈ પણ થયું એવું બીજા બી કોઈ વાર પ્રસંગ થતા જ હોય છે ને. હે ને, 40 થયા, સાથે કોઈ પર 2 બસ અથડાય તો 80 જણ મરી જાય. થાય છે ને. તો મારું કહેવાનો ભાવાર્થ છે કે તમે, મને ખ્યાલ છે હવે તમે તો કોઈ જતા જ નથી હવે એમાં, શેમાંય નથી જતા, અને શું કરી રહ્યા છો? ફક્ત જોઈ રહ્યા છો. પણ હું શું કામ કહેવા માંગુ છું કે પ્રાર્થના કઈ હોવી જોઈએ? સારા વિચારની. તો તમે જ્યારે પણ કોઈ સાથે વાત કરો છો, જેમ કે હમણાં બધા લગ્ન પ્રસંગ હતા, કયા વિચાર આવતા હતા? હા, હજી જે પેલું થાય ને એ પણ શું ના થવું જોઈએ અને શું રહેવું જોઈએ? બહુ સારું, બહુ સરસ કીધું. હા, શું કામ થઈ જાય ખબર છે? મેં અહીંયા કીધું ને કે ઘણા 20 વર્ષ, ઘણા 40 વર્ષ પ્રાર્થના ક્યાંથી કરવી છે? ક્યાંથી કરી છે? પ્રાર્થના છે સકારાત્મક માટે કરવાની. અને તમારાથી પહેલા કઈ થઈ જતી હતી? એટલે પહેલું કયું થાય? તો ફર્સ્ટ હજી પણ શું આવવું જોઈએ? સકારાત્મક. એટલા તમારે શું રહેવાનું છે?
સાવધાન, જેમ આપણા ચોરી ફેરા ફરનારા ત્યારે મહારાજ શું કે કે નહીં? તો એ એટલા ઓર ને ઓર સજાગ, ઓર ને ઓર અવેર રહેવાની જરૂર છે, કેમ કે આસપાસ બધું જ ચાલવાનું છે. પણ તમારી પ્રાર્થના કઈ હોવી જોઈએ કે ફર્સ્ટ જે પણ વિચાર આવે છે એ પણ કયો હોવો જોઈએ? તો હજી ઓર ને ઓર પ્રાર્થના શું કરો? હા, શું કામ? કે તમે જ્યાં જવાના છો તે તમને થઈ ગયું છે. આસપાસનું તો વાતાવરણ કેવું હોય, જે માહોલ ચાલતો હોય લોકો એ જ વાતો કરવાના ને, હે કે નહીં? કોઈ અને તમને આત્મજ્ઞાન થઈ ગયું છે તે તો હે નહીં કે ઉપર કઈક મુખોટો આવી ગયો છે કે લોકોને ખ્યાલ આવી જશે કે આની સાથે વાત કરશું તો શું થશે. હા, ચલો આસપાસના વાતાવરણને ખ્યાલ હોય, બીજાને તો ના હોય ને. આપણે આમ જેમ કે લગ્નમાં ગયા હોઈએ, બેઠા હોઈએ, આસપાસ કઈ ચાલતી હોય પ્રાર્થના. જો હવે હું પ્રાર્થના કોને કહું છું? સવાર સાંજ પ્રાર્થના કરો છો એને નહીં, આઠે પ્રહર શું ચાલવી જોઈએ? ઓલી તો પ્રેક્ટિસ હતી કે સવારના કરો તો પછી ક્યારે ચાલે? બપોરના 12 વાગ્યા સુધી ચાલવી જોઈએ. બપોરના કરો તો સાંજના ચાલવી જોઈએ. સાંજના કરો તો પાછી સવાર સુધી ચાલવી જોઈએ. એ સેમ શું હતું? પ્રેક્ટિસ. જેમ આપણા બાળકો સ્કૂલમાં જાય ભણવા તો શેના માટે જાય છે? ફર્સ્ટ ધોરણ, સેકન્ડ, થર્ડ. શું કામ? કે પ્રેક્ટિસ છે. એ લોકોને અક્ષર જ્ઞાન ઓર ને ઓર, હા, ઓર ને ઓર શું થાય? પાકું. ઓર ને ઓર રિમેમ્બર રહે. તો તમારી પ્રાર્થના કેવી હોવી જોઈએ કે ઓર ને ઓર તમારા આસપાસ કોઈ પણ વિચાર ચાલતા હોય, તમને કયા વિચાર આવવા જોઈએ? અને તમારા એ વિચાર રૂપી વાણી પણ કઈ હોવી જોઈએ? જ્યારે તમે આ સકારાત્મક વિચાર રૂપી વાણી બોલો છો ત્યારે તમે શેમાં રહ્યા? કેવા? ધર્મમાં. શેમાં? આપણે કીધું ને હમણાં કે પ્રાર્થના એટલે શું? તો અહીં કીધું ને કે ધર્મ, ધ્યાન. તો આ ધર્મ શું છે? સકારાત્મક વિચાર. કે ઓર ને ઓર તમે કોઈ પણ પ્રસંગમાં જાઓ છો યા કોઈ સાથે વાતો કરો છો, તમારી વાણી કઈ હોવી જોઈએ? અને આ સકારાત્મક વાણી શેમાંથી પ્રગટ થઈ છે? દ્રષ્ટામાંથી. શેમાંથી? ભલે દ્રષ્ટા નિર્વિચાર છે પણ પ્રગટ થયું ને. આ ગ્રંથ એમાં લખાયા. આ જેટલા છે, ગીતા લખાઈ છે, વિષ્ણુ પુરાણ કે જે બી લખાણા છે એ બધા કઈ વાણીમાં લખાયા છે? સકારાત્મક. હે ને? આપણે જે વચન બી બોલીએ છીએ શેમાં છે? સકારાત્મકમાં. જેટલી સંતની બુકો છે એ બધી શેમાં છે? હે ને? દુઃખ દૂર કરવા માટે જ હતી ને. તો શું આવવું જોઈએ? વિચાર કયા આવવા જોઈએ? કે આસપાસ કાંઈ પણ થાય છે પણ તમારી પ્રાર્થના કઈ હોવી જોઈએ? સારા વિચારની. કે તમારા આસપાસ કાંઈ પણ કહેતા, જેમ કે તમે લગ્ન પ્રસંગમાં ગયા છો, સામે છે વર અને વધુ, તો જે કન્યા છે એ સારી એ દેખાય છે, ખરાબ એ દેખાય છે, તો બાજુમાં કે છે આમ થોડી વાર કેવી દેખાય, કઈ સારું નથી કરતા. તમને કયો વિચાર આવવો જોઈએ? સરસ જ દેખાય છે. હા, શું કામ? એના રીતની વાત નથી થતી. અહીંયા કોના રીતની વાત કરવાની છે? હે ને? બરાબર કે નહીં? અહીંયા પ્રાર્થના કોની છે? તો આપણને શું દેખાવું જોઈએ? એ તો તમે ત્યાં જાઓ, માહોલ કેવો હોય, હે ને? કેટલા બધા હમણાં લાડવા ખાધા ને બધા મસ્ત મજાના. આ તો હોળી આવે એટલે શું થશે? વિરામ. તો ચાલુ જ હોય અને ચાલુ જ રહેવાનું ને. એ ચાલુ રહે એમાં જ તમને તમારો ધર્મ શું કરવાનો છે? કરતા જ રહેવાનું છે. એવું નથી કે ધર્મ સવાર ને સાંજે જ થાય. ધર્મ આઠે પ્રહર શેનાથી ચાલે? સારા વિચારથી. જેના સારા વિચાર છે તો એ પ્રાર્થના ચાલુ જ છે. જેમ જેમ પ્રાર્થના ઉપર જાય તેમ તેમ કોણ નીચે આવે? સાહેબ પ્રભુ, ઈશ્વર નીચે આવે, પરમાત્મા નીચે આવે. નીચે આવવું એટલે શું? મિલન થવું, સમજ પડવી, ફીલ થવું, અનુભવ થવો. તો આસપાસ અહીંયા પૂરા વિશ્વમાં
આ બધું ચાલ્યા જ કરવાનું. શું કામ? કે દરેકના કર્મ અલગ અલગ છે. જ્યારે કર્મ કર્યા ત્યારે તમે શું કર્યું છે? વિચાર્યા વગર કર્યા છે ને, ઇલ્યુઝનમાં. તો એ આવવાનું જ. થોડી વાર સુખ, થોડી વાર દુઃખ, પણ તમારી પ્રાર્થના કઈ હોવી જોઈએ? ક્યાં પણ કોઈ પણ પ્રસંગમાં જાઓ છો, તમને કયા વિચાર આવવા જોઈએ? તો આપણે આના પહેલા પણ સત્સંગ લીધા ને કે કોઈ તમે એમ કહો ને બહુ દુઃખદ મેળવું છે, આ નાની ઉંમરનું ચાલી ગયું, ત્યારે તમને કયા વિચાર આવવા જોઈએ? હા, બરાબર છે. તો એટલું આઘાત લાગ્યો ત્યાં કામ કરીને, પણ જે તમારું સત્સંગ સાંભળ્યું ને પછી અંદરથી એમ શાંત રહેવાતું હતું કે જે તેવી સારું જીવ છે, આનામાં ભગવાને કંઈક સારું સોચ્યું હશે. શું કામ? કર્મ એટલું નહોતું તો કર્મ. હા, શું ખબર છે? હવે કોઈ પ્રશ્ન છે? શું કામ? કે બધું જ કોના અનુસાર ચાલી રહ્યું છે? તમારું આવું અને તમારું જવું કોના અનુસાર છે? કર્મના સિદ્ધાંત અનુસાર. તમે એમાં કાંઈ કરી શકો પણ જો સમજ ના હોય તો. હમણાં અહીંયા કોઈ નવા સત્સંગી એમ કે ને કે ભગવાને એવું પ્લાન કર્યું હતું તો હું સાંભળી લઉં. પણ હવે આપણે એમના આ બધી ચીજોમાં ભગવાનને આપણને સંડોવાની જરૂર નથી. આપણે બીજી પંક્તિ શું કહીએ છીએ કે કર્મના અનુસાર છે, તો પછી ઈશ્વરને કે ભગવાનને એમાં સંડોવાની આપણને હવે જરૂર નથી. આટલા સામાન્ય લોકો હોય ને, એ લોકોને કોઈ ઘટના હળવાશ કરવી હોય ને તો ભગવાનને રાખીએ આપણે કે ભગવાન કી ઈચ્છા કે બિના એક પત્તા ભી નહીં હિલતા, એટલે એ દુઃખ મટી જાય કે ભગવાનની ઈચ્છા છે. પણ હવે તો તમને ખ્યાલ છે કે ભગવાન કોણ છે? હા, અને ભગવાન એટલે શું? ભગવાન એટલે શું? તમને ઘણી વખત છે ને આ સમજ લેવી બહુ જરૂર છે કે ભગવાન એટલે મૂર્તિ, ભગવાન એટલે ફોટો, ભગવાન એટલે શું ખબર છે? પોતાને જાણવું, એને ભગવાન કહેવાય. કોને કહેવાય છે? કેટલાય જાણ્યું હે કેવાય એડ્રેસ કેવું હોય, ગુણ કેવાય? સારા દ્રષ્ટા. દ્રષ્ટામાં સારું ખરાબ કઈ ના આવે. બસ દ્રષ્ટા, દ્રષ્ટા, નિર્વિચાર, ખાલી ખમ. આ ભગવાન બી આપણે ક્યારે કરતા હતા? અજ્ઞાન હતું, કોઈ બીજી વ્યક્તિ છે એમ કરીને. હવે ભગવાન તો છો કોણ? અને કોણ છે? તમારો પોતાનો આત્મા જ. એટલે ભગવાન કોણ? તમે આવા કરતા, અકર્તા, નિર્માતા, નિર્દેશક બધું કોણ? તમારા સિવાય કોઈ છે? હા, તમે જે અજ્ઞાનમાં જે કર્મ કર્યા છે એ આવશે. એને ફક્ત શું કરવાના છે? જોવાના છે. અને એ બી શેનાથી જોવાના? જો ભ્રમથી કરેલા, ભ્રમથી જોવાના. શેનાથી જોવાના? ભ્રમથી કરેલા, ભ્રમથી જોવાના. સમજાયું ને? તે આપણે ગાઈએ જ ને ભજનમાં કે ભ્રમણાને ભાંગ્યા વિના. તો આ ભ્રમ અને આ બ્રહ્મ, અને બ્રહ્મમાં રહો ત્યારે કયું ભજન ગાવાનું? મેરું ડગે પણ જેના મન ના ડગે. ભાંગી પડે ભ્રમ. શું થાય? ઇલ્યુઝન. ભ્રમ એટલે ઇલ્યુઝનમાં બાંધેલા છે કર્મો. અને હવે ભ્રમ એટલે આત્મામાં આવી ગયા છીએ. ઓલા ભ્રમમાં જે કોષ કર્યા છે, જે કારણ સેવ્યા છે, એનું હવે કાર્ય આવી રહ્યું છે. આપણા જીવનમાં જે પણ થઈ રહ્યું છે ને એ કારણનું કાર્ય છે. કાર્ય વખતે આપણે આત્મામાં છીએ, ખાલી જોવાનું કાર્ય થઈ રહ્યું છે. હવે નવા કારણ નથી નાખતા, હવે અકારણ થઈ ગયા છે. કોઈ કારણના બીજ રોપતા નથી આપણે. શું કામ? કે હવે આપણને ગમો અણગમો નથી થતો. આ બધામાં પિક્ચરમાં જેમ થાય છે એમાં આખી જીવનનું પિક્ચર ચાલી રહ્યું છે, એમાં હરખ શોખ બહુ કરતા નથી. એને કીધું કે ભ્રમના કરેલા ભ્રમમાં જોવાઈ રહ્યા છે. બ એટલે આત્માનું પહેલા, સેકન્ડમાં. ફર્સ્ટ ભ્ર એટલે ભ્રમ, ઇલ્યુઝન વાળું, ગડબડ. જયારે અજ્ઞાન હતું ને, ભ્રમ હતું ને, એમાં બધા કર્મ બાંધ્યા છે, સારા નરસા. એ હવે એનું ફળ આવે છે. તો હવે આપણે બ ભ્રમ એટલે કે આત્મામાં આવી ગયા છે. એને ફક્ત કાર્ય શું છે? જોવાનું. જેમ મેં કીધું ને કે ઘરમાં જુવાન એવો બનાવ બની ગયો જુવાન વ્યક્તિનો, પણ હવે કઈ વધારે હરખ શોખ થયો નથી, એનો કઈ શોખ લાગ્યો નથી.
એની વ્યાકુળતા થઈ નથી. શું કામ? કે આ કર્મની થિયરી જોઈ રહ્યા છે કે આ કર્મનો ખેલ છે બધો. જેના જેટલા કર્મ હોય છે આયુષ્ય કર્મ એટલું જ રહેવાનું છે. એની આગળની ગતિવિધિમાં પડવાનું, એમાં રડીને આર્ત ધ્યાન નથી કરવાનું. એવી રીતે આખું જીવનના બધા જ પ્રસંગ જોઈને જાય છે. સામાન્ય લોકોને કફોડી કે ચેલેન્જિંગ આવે છે, જેને આપણે કહીએ કસોટીનું પીરિયડ આવે છે, પણ જે આત્મામાં હોય એને પણ શાંતિથી પસાર થવા દે છે. અને આત્મામાં હો ત્યારે તમને પેલું ફર્સ્ટ તો શું ખ્યાલ હોય? જો કર્મનો સિદ્ધાંત ખ્યાલ હોય તો જ તમે શેમાં રહી શકો. હે? કેમ કે બધું જ ઘણી વખત તમે વાત કરો છો ને, સંજોગ પ્રમાણે હતું. આપણા સંજોગ એટલા જ હતા. આમ પેલા વાતો કરતા હતા, આ સમજ નહોતી એના પહેલા બી. પણ હવે શું કરો કે હવે ખ્યાલ છે કે સંજોગ તમારી સાથે હતા કે એને એના કર્મ સાથે હતા. હે, તમારી સાથે કઈ છે તો એ કોનું કર્મ કરવા આવ્યા હતા, અને એનું અહીંયા કર્મ અહીંયા પૂરું થયું એટલે ક્યાં ચાલે છે? જે બીજે જવાનું છે ત્યાં. સમજ હોય તો જાય નહીં તો મોક્ષમાં રહે, ના સમજ હોય તો ક્યાં આવે? આગળની યાત્રામાં. હો, રિઝર્વેશન તૈયાર જ હોય, તમે પોતે જ તૈયાર કરી નાખ્યું હોય. અજ્ઞાનમાં કેટલું સ્માર્ટ વર્કિંગ જુઓ તો. હે સહી? કેવી રીતે અજ્ઞાનમાં સ્માર્ટ વર્કિંગ? એટલે હમણાં અહીંયા આટલા વખતનું કર્મ છે 40 ઉંમરની, પછીનું કર્મ ક્યાં છે? તો એ પહેલેથી સ્ટાર્ટ જ છે ને. આપણે સ્માર્ટ કેવી રીતે કહીએ? તો અજ્ઞાનનું સ્માર્ટ જ કહેવાય ને, કે જુઓ તો ખરા. કેવા અશુભ જન્મમાં પણ જઈ શકે, ન હોય ખબર તો કેવા ભાવ કરી નાખીએ છીએ. પણ મેં કીધું ખબર છે, સ્માર્ટ એટલે ખ્યાલ આવે કે એને સ્માર્ટ ના કહેવાય. સ્માર્ટ કોને કહેવાય? મોક્ષ વાળાને સ્માર્ટ કહેવાય. નવા કારણ નથી રોકતા, કાંઈ પણ આકુળ વ્યાકુળ નથી થતું. આખું પિક્ચરની જેમ સિરિયલમાં ચાલે ને આપણને કાંઈ ફરક ના પડે ને, એવી રીતે પોતાનું જીવન, પોતાના સાથે સંકળાયેલા લોકોનું જીવન આમ ચાલી જતું હોય ને આપણને કંઈ પણ રાગ દ્વેષ ન થાય તો કહેવાય વિતરાગ. કોઈ સ્વાર્થ ન અડે આપણને, આમાં કાંઈ લઈ લઉં, આમાં કાંઈ આ પ્રસંગમાંથી કાંઈ જૂટવી લઉં, આમાં મારું કંઈક સારું થઈ જાય. મારું સારું થઈ ગયું છે ઓલરેડી, હવે એનાથી સારું શું થવાનું છે? તો તમને કેવું જે લાગે? અવિનાશીનું અવિનાશી તત્વની સમજ પડી ગઈ, એનાથી વિનાશીમાં શું સારું? ત્યાં લોભ ગયો એટલે વળી ત્યાં બીજ રોપાણું. કોઈ પણ પ્રસંગમાં કાંઈ પણ મારું લૂંટાઈ ગયું, મારું રહી ગયું તો હજી તમને સ્વાર્થ છે, હજી તમારું બાકી છે. એકદમ તૃપ્ત પડ્યા હોય, જે સાઈએ કીધું ને એ વાત બરાબર છે. હવે તો એમાંથી તમે પર થઈ ગયા છો, પણ અહીંયા જે વાત ચાલી રહી છે ને પ્રાર્થનાની, કે તમને કન્ટિન્યુઅસ સકારાત્મક વાણી આવડવું જોઈએ. ઓર ને ઓર શું થવું જોઈએ? ઘણીવાર હવે શું થાય છે ખબર છે? તમે આ સમજ લઈ લીધું, બધું કરી લીધું, તમને અનુભવ થઈ ગયો, પણ તમે છે ને ઓર ને ઓર ઘણીવાર મૌન થઈ જાવ છો. શું થઈ જાવ છો? હવે ક્યાંક એવું ચાલતું હોય ત્યાં તમે મૌન થઈ જાવ. પણ તમને ત્યાં એક શું આવડવું જોઈએ? કઈ વાણી આપો? જો તમને ભજન આવડતા હોય તો તમે ભજનમાં જાઓ, શું કરો? ભજન બોલો કે નહીં, કે મૌન રહો? કે ના, હું દ્રષ્ટામાં હું ભજન શું નહીં કરું, શેમાં છું એમ કરો છો? એવા નંગ છે અહીંયા એકાદ. પણ ત્યાં તો કેવું સરસ, શું કરો? બોલો કે નહીં? શું કામ બોલીએ આપણે? કે એ ધર્મની વાણી છે એટલે ને, બરાબર કે નહીં? આજે ક્યાં પણ ગાયત્રી પાઠ ચાલવું હોય તો આપણે શું કરીએ? બોલીએ કે નહીં, કે મૌન રહો? બોલો છો કે નહીં? બરાબર ને? શું કામ? કે શું કઈ વાણી છે? ધર્મની. તો એવી રીતે તમને તમારા વ્યવહારમાં પણ કઈ વાણી આવડવી જોઈએ? ઓર ને ઓર તમને આવડે જ છે, હજી ઓર શું કરવાનું છે? કેમ કે તમે તમારું તો કલ્યાણ કર્યું, સાથે કોનું કરવાનું છે? એટલે આપણે કરવા નથી જતા. જેમ કે આપણે ઘરમાં લાડવા બનાવ્યા, બધાને શું થાય? એની સુગંધ. ક્યાં મેં એક લાડવો લઈને સુગાડવા જાઉં કે સુગંધ આવી જ જાય ને, હે કે નહીં? તો એ શેનાથી આવી જાય? લાડવા બનાવ્યા એની સુગંધ. એવી રીતે તમને જે સમજ પડી તો એની સુગંધ શેનાથી ફેલાય? હે કે નહીં? શેનાથી ફેલાય? તો એને પ્રાર્થના કહેવાય. કે તમારી વાણી શું હોવી જોઈએ? નહીં તો ઘણા એમ કહે છે, માય મને બધી સમજ પડી ગઈ, અનુભવ થઈ ગયો, બધું થઈ, પણ મારી વાણી
આ વાણી શું હોવી જોઈએ? હે ને? વિચાર, વાણી ને વર્તન શેમાં ચાલવા જોઈએ? એક. તો ઘણાને સમજ પડી ગઈ છે, બધું થઈ ગયું છે, પણ હવે તમારી પ્રાર્થના એટલે સકારાત્મક વાણી પ્રગટ થવી જોઈએ. મારી પહેલા હું ના બોલતી ને હવે મને અત્યારે સમજાવતા મારી મમ્મી પૂછે ભલે બોલું એમ? આવડા આવા ખરા આવડે નથી બોલતા અમે કહેતા આટલા જ વિચારતા હતા બધા બોલે મને આવડશે કે નહીં આવડે. હા, મન થાય એકાદ બોલ સત્સંગમાં આવે ને પછી બોલવા માંડે. છે? પહેલા ન બોલતી હવે ન બોલતી શું નીકળી ગયું? ડર નીકળી ગયો. હા, અને કઈ વાણી પ્રગટ થવા લાગી? સકારાત્મક. હું તો કહું કે ઘણી વખત તમને એવું ન હોય તો પેલા ભજન બોલતા શીખો. ઘરે રોજ બોલું બહુમાં ના બોલાતા. હા. બોલું તો કમળાબેન કે મામી કે સર બોલો કાકી અને જો ત્યાં બોલું તો ઘરે રોજ શું કરવાનું? રોજ બોલું રોજ આમ રોજ રોજ જોર જોરથી બોલ્યા કરવાનું. ઘરના કાર્ય કરતા રહેવાનું, બોલતા રહેવાનું. પોતે રેડી પરવાની બેહું ને રૂમમાં ભજન જ કરો. હા. ભજન ગમું છે એટલે રૂમમાં એકલી ભજન જો હજી બી હું તમને શું કામ કહું છું ખબર છે કે ભજન ને બોલવા બહુ સહેલી વાત છે. પણ હું એમ કહું છું કે સકારાત્મક વાણી વ્યવહારમાં બોલો. જો ભજન તો કેટલાને આવડશે? હું એમ કહું કે 1108 ભજન ને આવડશે મોટે. હા, એટલા. પણ જયારે બોલવાનું આવશે ત્યારે બોલવાનું ક્યારે આવે? આ હમણાં શું વાત ચાલતી હતી કે હમણાં શહીદોનું વાર્તાલાપ ક્યાંક થતું હોય, લગ્નમાં જઈએ તો તારું મારું ચાલતું હોય, કોઈકની નિંદા કુતરી ચાલતી હોય, કોઈકના ગામ કપાટા ચાલતા હોય, એવા આપણા નજદીકના લોકો હોય જે આપણું સાંભળે પણ ખરા, ત્યાં આપણે કેવી રીતે માહોલ ચેન્જ કરી શકીએ? એવા પ્રસંગો કેમ કે બને તમે છે. જ વિચાર કરો કે તમે કેટલા પામ્યા છો ને હજી કેટલા જણ છે. તમે આ શરૂઆત મેં શું કામ કરી ખબર છે કે આપણે પ્રાર્થના એટલે કીધું ને સકારાત્મક. તમે જુઓ તો ખરા વિશ્વમાં શું ચાલી રહ્યું આ છે. પ્રાર્થના સભામાં જાઓ છો 13 દિવસ બેસવા માટે, ત્યાં કયો માહોલ ચાલતો હોય ને આપણા પાસે વાણી હોય તો આપણે એનું કેમ કે સમાજ આપણો જ છે ને. સદુપયોગ કરી શકીએ ને. હે? મૃત્યુ વિશે આપણે કંઈ બોલી શકીએ. તો એ કેટલાને બોલતા આવડે? બહુ સરસ કીધું કે ભજન તો છે ને બહુ સહેલી વસ્તુ છે. ભલે તમે બોલો છો અને તમે નતા બોલતા ને બોલવા લાગ્યા, બહુ સારું છે, પણ હું એમ કહું એ તો સહેલું છે. પહેલું શું આવડવું જોઈએ? જેમ તમને નકારાત્મક વાણી બોલતા આવડતી હતી તેમ તમને સકારાત્મક વાણી શું કરતા આવડવી જોઈએ. ત્યારે જઈને જે આ બહાર વિશ્વમાં જે ચાલી રહ્યું છે ને એ બંધ થશે. તમે સાંભળ્યું હશે સદગુરુ સાથે રિપોર્ટર લોકોએ વાતો કરી તો સદગુરુએ શું કીધું કે કઈ એનર્જીનો ફેલાવો થવો જોઈએ? તો એનર્જી શેનાથી ફેલાવો થાય? સારા. તો દરેકના જ્યારે વિચાર સારા હશે ત્યારે જઈને શું થશે? હું તો એમ કહું કે ભીવંડીમાં આ સમાજ છે તમારો, એ સમાજમાં તમે કેટલા હમણાં અહીંયા અને છે કેટલા? 1000 જણ, હે ને? અને 1000માં તમે કેટલા? સોચો. બધાની વાણી શું હોવી જોઈએ? ત્યારે જઈને તમે જ્યાં 40 શહીદ થયા ને એને શું કરી શકો? શ્રદ્ધાંજલિ આપી શકો. જો બધાની સકારાત્મક વાણી થાય તો. કેમ કે નહીં તો એમાં આપણો પણ હાથ છે. આજે થાય છે ને જે આવું બધું, એ શેના લીધે થાય છે? અજ્ઞાનના લીધે, નેગેટિવ વિચારના લીધે. મને હોય તને ના હોય. જેમ આપણે ઘરમાં ઝઘડા થતા હોય એમ બહાર થાય છે. ઘરમાં શેના માટે થતા હોય? મિલકત માટે, નાની વસ્તુ માટે. એ જ સ્વરૂપ ક્યાં લીધું? રાષ્ટ્ર માટે. અને કેટલી ખૂન ખરાબી. પણ એ બંધ થાય એ પણ જવાબદારી કોની છે? પણ એ શેનાથી થશે? લડાઈથી લડાઈ કરવી એનાથી નહીં થાય. કઈ શેનાથી થાય? આ સકારાત્મક વાણીની ઉર્જા ફેલાવી જોઈએ બારે, ત્યારે જઈને થશે. આ ખાલી તમે મંત્ર બોલશો એનાથી નહીં થાય. કેમ કે તમે મંત્ર બોલ્યા થોડી વારમાં શું બોલ્યા? પેલા જે કરતા તમે મંત્ર કેટલી કલાક બોલ્યા? 2 કલાક. ચલો, હા, જે ગાયત્રી પાઠ કરો કે કાંઈ પણ કરો ને, 2 કલાક તમે ગાયત્રી પાઠ કર્યું, સમજો 108 વખત કર્યું. પણ એના સામે 22 કલાક શું કર્યું? તો પલડું કયું ભારી થયું?
હવે સોચો કે એક જણ આટલું કરે છે તો બાર અસંખ્ય બધા શું કરો છો, એના પડઘા પડે છે. અને આ પડઘા જો બંધ કરવા હોય તો લડાઈ મેન નથી. મેન શું હોવું જોઈએ? બધાના. એટલે પરિવર્તન શેમાં આવવું જોઈએ? ત્યારે જઈને શું થશે? આ એને માટે ખાલી એકલા મોદી શું કરે છે? ઘોડીને વિચારે. ખબર પડી તમને? જો પ્રાર્થનામાં કયો શબ્દ ના આવે? પ્રાર્થનામાં દુઃખ શબ્દ ના આવે. કેમ કે પ્રાર્થના એટલે શું છે? હું આજ કહેવા માંગુ છું તમને. તમે છે ને બહુ મસ્ત રીતે કહી દો, અનુભવ થઈ જાય, બધું જ થઈ જાય. પણ જે તમારી 20 વર્ષ 30 વર્ષની જે આદત છે ને, એને શું કરવાની છે? સકારાત્મક વાણીથી. કેમ કે મને ખબર ને, તમે આમ લગ્નમાં ગયા થોડીક વારમાં કહેવાય જાય તમારે, પછી ભલે ડિપ્લેટ થાય પણ પછી થાય અને પેલા થાય એમાં ઘણું અંતર. એટલે તમારી કન્ટિન્યુઅસ વાણી કઈ હોવી જોઈએ? એટલે પ્રાર્થના કઈ હોવી જોઈએ? પણ એ ક્યારે થાય? હે? નહીં તો જેવું કોઈ વ્યક્તિ બી પડે ને, તમે શું કહો? શું કહો? વિચારો પડી ગયો. તમને ખ્યાલ આવે છે? તમે જેવું વિચારો કીધું એ કોને કીધું? હમણાં તો કીધું કે ભગવાન ક્યાં? તે વિચારો એ વિચાર કરે છે કોઈ દિવસ? વિચારો જ. અને જો સત્સંગ કરવા જઈએ તો એમ હું એમ કહું કે ઓલા 40 મર્યા, શરીર મર્યું, કોણ નથી મળતું? આખી આમ કે ને કે ગીતા છે ને આટલી ભાષામાં શું થયું છે સાહેબ? ટ્રાન્સલેશન. હા, અને એમાં લખવામાં આવ્યું છે કે આત્મા અમર છે. વાતો શેની કરો? મરણની, મૃત્યુની. હવે ચાલવું કેમ? પેલા તમે તો ગીતા વાંચી હોય તો ગીતા અનુસાર તો ચાલો. અરે હું તો કહું કે પેલા ગીતા અનુસાર તો ચાલો, જેમાં લખ્યું છે આટલા જ શબ્દ. પણ આપણે ગીતા વાંચીએ ને તો ગીતા વાંચી પછી કોનામાં ઉતરવી જોઈએ? હવે આપણામાં ઉતરી હોય તો ખ્યાલ હોય કે આત્મા શું છે? અમર છે. આત્માને પાણી પલાળી નથી શકતું, કાપી શકે જ, બાળી શકે જ. તો જે વસ્તુ બળી ગઈ એ શું છે? નાશવંત. તો તમે રડો છો, દુઃખી થાવ છો, એ શેના માટે થાવ છો? તો એને જ્ઞાન કહેવાય કે અજ્ઞાન? તો રહેવાનું શેમાં હોય? તો બધાએ ગીતા વાંચી તો જેટલા મૃત્યુ થયા તો એ કોનું થયું? કોનું નથી થતું? તો તમે કોને જુઓ છો? શરીરને જુઓ તો ક્યાં છો? અને આત્માને જોઈએ તો જોવાનું કોને? જે આત્માને જોતું હોય એની વાણી કઈ હોય? અરે કેવું? તો શું કરવાનું? ખ્યાલ આવ્યું શું કહેવા માંગુ છું? કે હર હંમેશ તમારી વાણી એટલે સકારાત્મક હોવી જોઈએ. એટલે તો આપણે પહેલા સત્સંગ લીધો ને, ફર્સ્ટ ત્યાંય કીધું ને કે તમે ધર્મને જાણ્યો. તે કેટલું ધર્મ ચાલી રહ્યું છે જુઓ તો. કથાઓ, આ તે વાક્યાન બધું ચાલી રહ્યું છે. પણ જ્યાં ધર્મ ચાલતું હોય ત્યાં પહેલી વાણી કઈ હોવી જોઈએ? તો ત્યાં કયો શબ્દ ના આવે? નેગેટિવ ના આવે. અને વિચારો તો જરાય ના આવે. કેમ કે એ તો સમૃદ્ધ. શું શીખવા? એની કોઈ લંકા લૂંટાતી નથી કોઈ દિવસ. આટલી વાણીમાંથી શું શીખવા મળ્યું? આપણો દૃષ્ટિકોણ હર હંમેશા કોઈ પણ પ્રસંગોમાં કેવી રીતે રહેવું જોઈએ. આટલી વાતમાં તમે આમ
આખું પિક્ચર તમારા જીવનમાં પિક્ચર ફરી જાય કે આ શું દ્રષ્ટિકોણ કીધું કે કોઈ મળતો જ નથી. એ ગીતામાંથી એવું પાડતો હરેક પ્રસંગમાં કેવી રીતે આપણું નજર કેવી રીતે ફરે કે બધું શાશ્વત જ છીએ, આપણે પોતે શાશ્વત છીએ અને આત્મા બધા શાશ્વત છે. તો દ્રષ્ટિકોણ ક્યાં જવું જોઈએ? કોઈ પણ પ્રસંગો બને છે સમાજમાં ત્યારે આપણો ભાવ, હમણાં કીધું ને કે કોઈ મળતો જ નથી, આવા પ્રસંગમાં એવું ભાવ કોઈ મળતો જ નથી, કર્મ અનુસાર ખેલ ચાલે. ગીતામાં સ્પષ્ટ લખ્યું છે. તો આપણા ઘરના પ્રસંગો હોય, આપણા સગાના પ્રસંગ હોય, અહીંયા હમણાં ભણતરના પ્રસંગો ચાલે છે ત્યારે કેટલું ઊંચું નીચું થાય છે તમારા બાળકોમાં અભ્યાસ માટે, ધંધામાં કંઈ થતું હોય ત્યારે આ બધે આ સાર ક્યાં લેવાનું છે? ક્યાં લેવાનું? અમર તત્વ છે, શાશ્વત તત્વ. પછી આ જે વિનાશી વસ્તુઓ, વિનાશી જગતમાં જે ઊંચું નીચું થાય છે ત્યારે કેવું હોય આપણને રે કેવું? આ ખ્યાલ હોય ને, આ વાત તો સ્થિર જ પડ્યા હોય આપણે. સ્થિત પ્રજ્ઞ જેને કહે છે ને, જે કઈ ચાલી રહ્યું છે બધું શેનું ચાલી રહ્યું છે? વિચારનું. હે? અને તમે શું છો? તમારું સ્વરૂપ શું? આત્મ સ્વરૂપ એટલે શું? નિર્વિચાર ને. તો કોને પકડવાનું? અને વાતો શેની કરો? એટલે કહેવાનું મારું ભાવાર્થી છે, તમે રિયલાઇઝ કરો, આત્મચિંતન કરો કે હજી કેટલી વખત તમે વિચારમાં ચાલ્યા જાઓ છો. જો એક નિર્વિચાર છે અને એક વિચાર છે, નિર્વિચાર છે એમાં વિચાર છે, એક વિચાર છે. આ વિચાર છે ને એ બધું ભ્રમ. શું છે? અજ્ઞાન છે. અને આ નિર્વિચાર એટલે સમજ પડી અને એક ખાલી છે, આત્મજ્ઞાન. હવે જે કઈ ચાલી રહ્યું છે એ ભ્રમનું ચાલી રહ્યું છે, આ વિચારનું ચાલી રહ્યું છે. અને તમારે વાત કરવી છે તો સકારાત્મક વિચારથી જ શું કરી શકો? શેનાથી ના કરી શકો? કેમ કે જે ચાલી રહ્યું છે એ શું છે? અજ્ઞાન છે. જેને તમે માન્યું તું છે અને છે, આ તમે એમ કહો કે આ શરીર છે, શરીરને છે કહેવાય? છે કોને કહેવાય ખબર છે? કેટલાને ખ્યાલ છે છે કોને કહેવાય? આત્મા છે, કાયમી કાયમી. શાશ્વત છે એને છે કહેવાય, જે નાશવંત છે એને છે કહેવાય. પણ તમે કોને કીધું છે? ખ્યાલ આવી ગયું? તો જે કાંઈ ચાલી રહ્યું છે એ શાશ્વત છે. હવે તમે હમણાં સુધી એમાં ભલે ચાલ્યા જતા હતા પેલા, પણ હવે તમારે શું કરવાનું છે? એને ફક્ત જોવાનું જ છે અને એનામાં કાંઈ સુખી દુખી થવાનું નથી. એટલે આપણે એને બહુ સરસ શબ્દ કહી દીધો છે, સેવા. કે સેવા કરવાનું અને શું થઈ જવાનું? શું કામ? કે તમે એમાં કાંઈ પણ કરવા ગયા તો ઇલ્યુઝન જ થવાનું. એટલે તમે ખાલી ફક્ત શું કરી શકો? જોઈ શકો. અને જ્યારે બોલવાનું છે ત્યારે પ્રાર્થના એટલે સકારાત્મક વાણી બોલવાની છે, બીજું કાંઈ જ નહીં. તમે એમ કહો ને કે વિચારો પડ્યો, પડતો જ નથી. કોણ નથી પડતું? ક્યાં પડે છે? ખ્યાલ આવ્યું? સમજાયું? એટલે તો કહેવામાં આવ્યું ને કે જ્યાં સુધી આત્માને જાણ્યો નહીં ત્યાં સુધી બધું શું છે? જ્યાં લગી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. એટલે સાધના કઈ કરવાની છે? કે ફક્ત જોવાનું. જે કઈ ચાલી રહ્યું છે વિચાર વાળું, એ વિચાર વાળા સાથે કાંઈ લેવા દેવા નથી. પણ તમે પેલા અને કેટલાય જન્મ છે કોની સાથે કર્યું છે? એટલે તમારી ઘણી વખત સમજે પડી જાય તોય ક્યાં ઘણી વાર ચાલ્યા જાવ, તોય તમે જે ચાલ્યા જાવ કહીએ ને ત્યાં જતા જ નથી. તમે બોલો, તમે તો ક્યાં છો? નિર્વિચારમાં સ્થિત. હે ને? એમ કહીએ ને કે ચાલ્યા જાઓ, તો ચાલ્યા જાવ કેમ કહેવાય? કેટલાને સમજ પડી? ચાલ્યા જાઓ એમ કહો ને ઘણી વાર. એમ કે માય હજી તો અમે જઈએ જ, તો મને તો એ ન દેખાય નહીં કે તમે ક્યાં. કેમ કે તમે તો શું છો? આત્મ સ્વરૂપ છે ને. તો ક્યાં જાઓ છો? આત્મા તો ઓલરેડી શું છે? સ્થિર છે, નિર્વિચાર. ક્યાં જાય છે? એ તો ફક્ત શું કરી રહ્યો છે? જુએ જ છે, જુએ છે અને સાંભળે છે, જતો નથી. જવા વાળો કે નેગેટિવ વિચાર કરવા વાળો આપણે નાશવંત શરીર, ભ્રમનો ભાગ કહીએ ને. હા.
આ જે છે ને શરીર અને મન, જે શરીર અને મન આ બેને શું છે? આપણે જેને જીવાત્મા કહીએ ઈ. આ તમારા મનને શું કરવાનું છે? આ મન કેમ, જેનું મન મરી ગયું પછી કઈ રહેતું તો મન છે નથી મરે. આમ મારી મરે ના મરે, શેનાથી મરે? સમજથી. અને એ સમજ કઈ કે કન્ટિન્યુઅસ પોતાના સ્વરૂપને ઓર ને ઓર જાણવું, અનુભવ કરવો. અનુભવ કેવી રીતે થશે? બંને સાથે ચાલશે, આ વિચારવાળું અને નિર્વિચાર છે જ. તો તમે અનુભવ કયો કરવાનું છે કે પહેલા જે તારું મારું થતું હતું ત્યારે તમે શું કરતા હતા? એમાં ઇન્વોલ્વ થઈ જતા. અને હવે શું કર્યું? અલગ છૂટા તો આ જોશે પણ કોણ? તમે પોતે જ. ખ્યાલ આવી ગયું? તો ચાલશે બધું સાથે, ત્રણેય. પણ જો હજી ચાલશે કહું ને તો ચાલશે વિચારવાળું, ખાલી આ ચાલતા નથી. એ સ્થિર જ છે. શું છે? પણ તમને અહીંયા સમજ પડે એટલે શબ્દનો શું કર્યો છે? ઉપયોગ કર્યો છે. તમારે ફક્ત શું કરવાનું છે? અને તમે તમારું નિરીક્ષણ વધારે કરી શકો કે હું ગઈ કે નહીં. તો જવાનું નથી, અને ફક્ત શું કરવાનું છે? જોવાનું છે. તો જેટલું વિચારવાળું ચાલી રહ્યું છે એ બધું જ ભ્રમ છે. શું કામ? કે એ બધું શું છે? નાશવંત. એને ભૂતકાળ, ભવિષ્ય આ બધું નડે. પણ કોને નથી નડતું? આત્માને ત્રણેય કાળ નડતા નથી. ત્રણેય કાળ એટલે વર્તમાન પણ નહીં. આ વર્તમાન તો તમને ઓર સમજ પડે ને એના માટે કીધું કે તમે તમારા ભૂતકાળમાં ન ચાલ્યા જાઓ. એટલે અહીંયા આપણે સત્સંગમાં કહેતા વર્તમાનમાં રહો, વર્તમાનમાં રહો. પછી આ વર્તમાન પણ નહીં. ત્રણેય કાળથી પર છે અકાલ. અને ફક્ત શું કરી રહ્યું છે? જુએ છે. એટલે તમારે ફક્ત શું કરવાનું છે? અને જ્યારે બોલવું હોય તો ત્યારે કઈ વાણી બોલવાની? હે? તો સકારાત્મક વાણી કઈ રીતે બોલવાની? જેનું મેં એક્ઝામ્પલ આપ્યું કે તમે આમ સામે બેઠા હોય, બાજુમાં કહેતા હો કે કેવી લાગે, તો શું કહો? શું કહેશો? હે ને, કઈક તો બોલવું પડશે ને. તો શું કહેશો? તમે એમ કીધું સારી લાગે તો એ પાછું કહેશે હા ના આવે શું તૈયાર કરવા વાળી કેવી કરીએ જુઓ કઈ હતી તૈયાર કરવા વાળી. હે, તમે આવો બધી જ વાતો કરી હશે ને હમણાં લગન હતા તો. કેમ કે આવી મોન તો થોડા રહ્યા હશો કે ભૂપતિ બેન થોડી ગયા હશો કે હાલો લિપસ્ટિક લગાડી એટલે બોલી નહીં હતી. હે, તૈયાર કરાવી રૂપિયા ઘણા લઈ ગયા એટલે રૂપાળી થઈ ગયા. હે, હા, ત્યારે શું કહ્યું? આપણે બોલે જો અહીંયા વાતો થાય કે સકારાત્મક વાણી બોલવાનું છે તો વાતો તો આવી જ થશે ને. કઈ ભજન કરવા જઈ ત્યાં તો વાતો થતી નથી. ભજન પૂરા થઈ જાય પછી રસ્તામાં તો થતી હોય ઘણી વાર. આમ તો ન થાય ને. પણ ક્યાં થાય? આવા પ્રસંગ હોય ત્યારે જ થાય ને. હે, કેમ કે ત્યારે છૂટ ચડી જાય ને, ઘણી બધી મજા આવે ને. કેમ કે કરવા જ ગયા 4 જણ ભેગા થયા નવરા તો ઘરે બેહો કે અહીંયા બેહો પ્રસંગમાં. ઘણી વાર ઘણા કેમ ઘરે બેઠા એને વાત કરતા ક્યાં ગઈએ? અરે કઈ ના થોડા આયા હો તમે, કઈ તમારી પાસે સમય શું હે? હા, અને કોને ઓર ને ઓર જાણવાનું છે? એ જાણીને તમારી એનર્જીની ઉર્જા ક્યાં રાખવાની છે? તમને ખ્યાલ આવશે. ખ્યાલ આપશો ત્યારે ખબર પડશે કે તમારી જે શક્તિ છે એ કેટલાય જન્મોની જે અજ્ઞાન છે શક્તિને પણ તમારે શું કરવાની છે? રિચાર્જ કરવાની છે. ઘણા એમ કે મને કે અહીંયા નહીં તો ક્યાં બેઠા હોઈએ? અરે એમાં બેવ નહીં, શું કરો તમે? જે અજ્ઞાનમાં જે ભેડી હોય ને એ બધાને શું કરવું પડશે? સફાઈ કરવી પડશે. અને એ સફાઈ શેનાથી થશે? સારા. આ પાણી ખબર ને ખરાબ થઈ ગયું હોય તો એને પાછું શું કરવું પડે? કેટલી પ્રોસેસ હોય ને. તો તમે પાછું વળીને જુઓ શું કરી આવ્યા હો.
અને એને કેટલું કરવું? રિચાર્જ કરવું. તો રિચાર્જ શેનાથી થાય? સારા. એટલે કન્ટિન્યુઅસ શું કરવાનું છે? સારા. ઓલું મૌન તો પહેલા સ્ટાર્ટિંગમાં એટલા માટે આપ્યું હતું કે તમારી પ્રેક્ટિસ છે ઘણાની. 20 વર્ષ 40 વર્ષ શું કરવાની? નેગેટિવ બોલવાનું. તો આ મૌન રહેવાથી તમને કોનો અનુભવ થાય? આત્માનો. હવે આત્માનો અનુભવ થઈ ગયો, આ બધું થઈ ગયું, પણ હવે સાથે શું જોઈશે? પાણી જોઈશે. નહીં તો થોડીક વારમાં કૂદકો ક્યાં માગ લેશું? વિચારોમાં. અને વિચારો અહીંયા કોઈ છે કેમ કે વસે કોણ? અંદર બધા અંદર ભગવાન એટલે આત્મા વસેરો એ વિચારો છે. હે અનેક સમૃદ્ધિ અને કોઈ લૂંટે નહીં. જે ગાયું ને ભજનમાં, ઘર છે કૂટે નહીં, ચોર લૂંટે નહીં. લૂંટાય કોણ? તો પાછું શું? એ દિન દિન બળત સવાય. તો સવાયા જાણવો કે નહીં? ઓર ને ઓર. અને પાછું જણાય છે નથી? સારા વિચાર. આ સારા વિચારથી જણાય એટલે તો આ કથાઓ ચાલુ થઈ. સારા વિચારથી જણાય એટલે તો આ ભાગવત ચાલુ થયું. સારા વિચારથી જણાય એટલે તો આ બધા ગ્રંથ લખાયા. સારા વિચારથી જણાય એટલે તો બધી સંતની બુકો લખાય. એમ એટલે કઈ બધો કચરો તો ક્યાં રાખે? તો એ વિચાર કઈ વાણી છે અને કયા વિચારની બુકો છે? સારા. એટલે તમને કહી છે કે પ્રાર્થના તમારી કઈ હોવી જોઈએ? કે ચાર ભેગા બેસો ત્યારે ચાર સાથે પણ વાતો કઈ હોવી જોઈએ? અને એ સારા વિચારની આપ-લે થશે ત્યારે તમારી એનર્જી સ્પ્રેડ થશે. અને એ સ્પ્રેડ કરશો તો બી તમારા પોતાના માટે જ છે. જેમ ખબર છે એક ફૂલ હોય, ફૂલ પર ખ્યાલ હોય પુકેસર હોય, એ હવામાં શું થાય? ફેલાય. અને ફેલાઈને પાછું એવું જ શું થાય? બીજું ફૂલ તૈયાર થાય, ઉત્પન્ન થાય. તો આવ્યા શેના માટે છો? અસુરને ઉત્પન્ન કરવા કે સુરને? તો શેનાથી થશે? હવે તમે પોતાને તો જાણી લીધું, પોતાનો તો અનુભવ કરી લીધો, પણ તમારા આસપાસ છે ને, તમારું બાળક છે, તમારા સાસુ સસરા છે, પતિ પત્ની છો, આ બધા સાથે શું કરવું પડશે તમને? બોલવું તો પડશે. ના ત્યારે મૌન રહીને શું કરવાનું? રોટલી ખાવડાવી હોય શું કહેવાનું? કેમ કેમ ખાઈ લો. શું કરશો? કઈ પ્રાર્થના હોવી જોઈએ? સકારાત્મક વિચારો. ખ્યાલ આવ્યો? તો તમને શું ખ્યાલ આવે છે? જો હમણાં આ નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ, આ 4 મહિના તમે ગયા હતા પ્રસંગમાં કે જ્યાં બી, કેટલા તરત લોકો મળે ને. તો તમે છે ને રિયલાઇઝ કરો કે તમે કઈ વાતો કરી કે મૌન રહ્યા. ઘણા લોકો તો ને હમણાં મને આમ ઘણા બધા રિયલાઇઝેશન આપે ને ઘણા ફોન ઉપર, જેમ કે અમે તો મૌન જ હતા, વળી ક્યાંક બોલાઈ જાય. શું હતા? એટલે મૌનનું શસ્ત્ર શું મળી ગયું છે તમને? ઇસ્લામપુરી ચલકરંજીની ટ્રેન આવી. હાલો. તો તમે ભલે અહીંયા બોલવું તો બોલ, પણ તમે અંદર રિયલાઇઝ કરો કે તમે કઈ વાતો કરી. એવું નથી કે તમને હું એમ કહું કે આ સત્સંગની વાતો કરો, એમ નથી કહેતી. તમે જે બી વાતો કરો સકારાત્મક વિચારમાં કરો, પણ કઈ કરી? કેમ કે તમે આમ પાછું વળીને જોશો તો તમે પહેલા કઈ કરતા હતા, હવે શું કર્યું અને હજી શું કરવાના? અમારે ત્યાં અહીંયા ભાઈનો જે પ્રોગ્રામ હતો ને, બેનો ભેગો થઈએ ને તો સાંજના પછી વાતો કરી મારા બેનના રહેતા. પછી સત્સંગ બધા સુઈ ગયા, અમે બે પછી 5 વાગ્યા સુધી સત્સંગ ચાલુ હતો મંદિર ગયો. પછી એ કે ભગવાન નામ કરે, ભગવાન નામ ભગવાન ભગવાન કોણ? એ ખબર આપણે ભગવાન તો એ નહીં કે આ મંદિરનું ભગવાન, આ પુરાણનું ભગવાન, બધા ભગવાન બધા બધું થાય ઉડી ગયા. પછી સત્સંગની શરૂઆત કરી તો પછી ઓલા 40 ને ભગવાન મરાયા. કોણ મરાયા? ભગવાન की ઈચ્છા करने प्रताप ही नहीं. હા, તો બધું કોણ કરે છે? ભગવાન. ત્યારે નહીં, ત્યારે પછી અલગ કામ બોલે, પાકિસ્તાન હતું. પછી મેં કીધું તો
તો આપણે એમ કહીએ કે આનામાં આ ભગવાન બેઠો હોય, આનામાં ભગવાન બેઠો હોય, આનામાં ભગવાન, આપણે બધાને એમ જ કે મારમાં બેઠો હોય, આનામાં બેઠો હોય, એમ તો આપણે કહીએ નહીં કે આપણે એમ કે ભગવાન મંદિરમાં બેઠો હોય, તો આ મંદિરમાં બેઠો હોય તો આ મારામાં આનામાં ભગવાન હોય, તો આ 33 કરોડ દેવતા કોણ? એ તો હવે ખબર નહીં, પણ આપણે ભજન કર્યા મેં તો આ બધા દુનિયા માણસો એ 33 કરોડ દેવતા તો પછી એટલા રડ્યા. મેં તો તમારા ઘરવાળા નહીં કે દીધા, આપણા ઘરવાળા આપણે ધણી કહેવાય, મેં ધણી નહીં કહેવાય, ભગવાન નહીં આપણા, મેં એના અંદર ભગવાન બેઠો હોય તો એ તો હે કે એને તો ભગવાન થોડા કહેવાય, કે મેં કહ્યું ભગવાન જ કહેવાય, એ ભગવાન બધા ભગવાન જ છે. અને 33 કરોડ દેવતા છે ને, જે એ શું છે ખબર છે? તમારા ગુણ, સારા વિચારના કેટલાય જગાડ્યા 33 કરોડ દેવતા બતાવે છે ને, એ ગાયમાં બતાવે. સોચો તો માણમાં કેટલા હશે, પણ માણમાં કેવા હોવા જોઈએ, દેખાવું તો જોઈએ ને દુનિયામાં. તમારા ગુણ શું થવું જોઈએ? આમ કેવું બોલી નાખ્યું ને, 33 કરોડ દેવતા ક્યાં વસેલા? ગાયમાં, દુનિયામાં. અને હું એમ કહું છું કે 33 કરોડ જે દેવતા કીધા એ તમારા શું છે? ગુણો છે. ગુણ છે. તો એ ગુણ શેનાથી પ્રગટ કરવા જોઈએ? વાણી વર્તન. તો કેટલાય કર્યું. આમ ચિત્ર દોરી નાખ્યું ગાયમાં, બધામાં. તમે શું કરી આયા એને? એટલે વિચાર ના આવ્યો કે આ એક ગાયમાં આટલું હોય તો આપણામાં કેટલું હશે? એને તો વિચારે નથી દીધો. ગાયને તો શું નથી દીધો? વિચાર. એની ખાલી ફીલ છે, સંવેદના છે. શું નથી એને? વિચાર કોને આપ્યો? તો તમારામાં તો શું થવું જોઈએ? હું તો કહું ડબલ 33 કરોડ શું થવા જોઈએ? થવા જોઈએ ને? કેટલાય કર્યા તમારામાં ગુણ પ્રગટ 33 કરોડ દેવતાના. દેવતા એટલે સુર અને એક અસુર. કેટલા ગુણ? ચાલો ગણાવો તો 33 કરોડમાં કેટલા ગુણ બોલો તો? આનંદ, પ્રેમ, પછી સંભાવ, સમ્યક દ્રષ્ટિ, દ્રષ્ટા, જોઈએ કેટલા આવડે છે. બોલો ગુણ બોલો બધા. હોમવર્ક આપી તો બધા લઈ 33 કરોડ જોઈશે. કેટલું જોઈશે? કેમ કે તમે જે કાંઈ પણ બોલો ને એ એમ જ તો નથી બોલાયું ને. આ 33 કરોડ દેવતા કીધું, એ 33 કરોડ દેવતા એટલે કોનામાં છે? અને એ ગુણ કોનામાં છે? તો બારે દેખાવા જોઈએ ને એ ગુણ બધામાં. કયા ગુણ દેખાય છે? ગુણ દેખાય છે કે અવગુણ? આ અવગુણના લીધે શું થાય છે? આ લડાઈ, યુદ્ધ. તો શું પ્રગટ થવું જોઈએ? તો ધર્મ છે કે ખાલી મંદિરે અને પથ્થરની મૂર્તિઓ કરીને શું કરી નાખ્યું? અને જ્યારે કેવું હોય કે આચું બોલજે, ભગવાન જુએ રહો, અને બોલીએ શું? તારું મારું. ત્યારે ભગવાન ક્યાં જાય? એમ કે ને ભગવાન અહીંયા આય, અહીંયા આય, અહીંયા આય. તો ભગવાન તમને શું હોય? એમ કે ડર રાખજો દિલમાં. કેટલાય રાખ્યો ડર હોય માર મારી કે કોઈને? હે માર શું કરી? જયારે બંદૂકથી માર નાખે રહેલા છે. ડર બે છે, એક સારો ને એક ખરાબ. પણ ડર હોય તો ને. થોડી વારમાં છોકરાને એક થોપો શું કર દો તમે માર લો. અને મારી કોને તમે? હવે તો ખબર પડી ગઈ કે ભગવાનને. કોને મારી? કેવી મજા આવી ને મારવાની. ચૂંટડો ભર્યો કોને? ભગવાનને. કરજો હવે ગુસ્સો ને આ તે. ઘણા હજી મને કે ભાઈ હજી છોરા કઈ હિંમત થોડા પેલું કરે, ગુસ્સો કરીએ તો જ શું કરે? કરો તમારા ભગવાન જે કરવું હોય શું કરો. ગુસ્સો કરો, મારો, કરો. કેમ કે ઓલું પથ્થરની મૂર્તિ હોય એને તો મરાય નહીં ના. અમે કોને લાગે? નહીં. અહીંયા જીવતી જાગતી મૂર્તિને શું કર્યા કરો? અને બધા બસે કોણ? તો કે ભગવાન. જોવા જેવું, સમજવા જેવું હોય. એટલે અહીંયા આપણે સહજમાં કહે છે કે પ્રાર્થના એટલે શું છે? કે ઓર ને ઓર સકારાત્મક વાણી બોલો, કે જેનાથી આ બાર જે ચાલી રહ્યું એ બધું શું થાય? બંધ થાય. અને એના માટે રામ, કૃષ્ણ,
મહાવીર બધાએ શું કીધું? અહિંસા પરમો ધર્મ. પણ શરૂઆત કોનાથી કરવી? અને પોતાનાથી કરીને એનો વિસ્તાર શું કરવો? આસપાસ વિસ્તાર કરો. ઘણીવાર તમે એમ કહેવત છે ને કે સંગ એવો રંગ. તો રંગ તમને તો લાગી ગયો, હવે એ રંગ કોને લાગવો જોઈએ? બહુ સરસ કીધું માઈ કે હવે લગ્ન પ્રસંગ હોય આ ત્યારે એ વાતો કઈ ચાલે અને કેટલું સારું ને પ્રસંગ તો પૂરો થઈ જ જાય, પણ સાથે તમે કઈ શક્તિ કઈ એનર્જી મૂકો હે એ કયું લઈ જાય બાર? કેવું સારું ને. ઘણી વખત તમારા દ્વારા જ કેટલાય ફોન આવતા હોય જેને મને ના જોયું હોય, સત્સંગ પર જોતા હોય પણ લોકો સત્સંગ સાંભળતા હોય ને એના લીધે ઘણા અમને રિયલાઇઝેશન આપે, ફોન પર વાત કરે તો એ કે અમને કેટલું સારું હોય કે ઘરમાં આટલી કાંઈક તકલીફ આવી પણ અમને કાંઈ લાગ્યું. એટલે લાગ્યું નહીં નો મતલબ કે અમારાથી ગુસ્સો ના થયો યા તારું મારું ના થયું યા ઝઘડો ના કર્યો અમે. શેના દ્વારા? આ તમારા જ દ્વારા કે તમે જ્યારે હવે લગ્ન પ્રસંગમાં જતા હો, ક્યાં પણ જતા હો તો કઈ વાતો કરી આવો છો અને એના લીધે એક જીવ શું થાય? સુખી દુખી થતો નથી. નહીં તો એ કેટલું રાંધી નાખે ને જાણતા જાણતા. અને એનો ભોગવટો કેવો આવે ને. તમે હમણાં જોતા જશો ને કે તમે કરવું ના હોય પણ તોય કોઈક વાર શું આવી જાય સામે? કોઈ કેવું કહી જાય ને કે અક્કલ વગર ના હો, અક્કલ તો હે નહીં, અને આપણને શું કરતા રહેવું પડે? હવે ક્યાં નહીં આવી કોઈ જાસામાં આવશું નહીં તો પેલા સફાઈ આપવા જઈ કે ના હું તો આમાં જાઉં બરાબર. હવે શું ના કરો બરાબર ને. અને એનું શું આવે તમને? હવે નહીં તો પેલા કૂદી પડતા, આગ તો લગાડે અને પાછું કોણ લગાડે ભેગી? અને હવે તો ઘણી વખત લગાડો તો તાપડતો થોડી વાર 1 કલાક 2 કલાક પછી શું કરતો? પલવી નાખો ને. ઘડી લાગવા દો નહીં. ઘડી શેનાથી લગાડો? જો એક આગ લાગે ને ત્યારે ખબર પવન ઘણો ફૂંકાય તો શું થાય? આગ કાબુમાં આવે. અને એક તમે જે વાતો કરી હોય ઘણી વાર થઈ ગઈ હોય તો પછી એને પવન એટલે વાતો આપતા નથી, એટલે શું થાય? શાંતિ. તો ત્યાં કહેવામાં આવ્યું કે ત્યાં પવન નથી પહોંચતો. પાંચે તત્વથી શું છે પર. હા સ્પીચ નીકળવા માટે અમે વધારે કરીશું પ્રેક્ટિસ. મેં હમણાં કીધું ને સંગ રાખવાનો એવા બે સંગ રાખશો તો શું થશે? તો સામે પોઝિટિવ હોય અને તમે બે પોઝિટિવ વાતો કરો તો શું થશે? તમારી પેલા શેમાં પ્રેક્ટિસ થઈ ગઈ નહીં? એમ જ થોડી થઈ ને. આ એક વાત કોઈકની ગામની ખબર પડી કેટલાને કયો તો 4 ને કીધી શું થઈ તમારી? શું કરી? વગર પૂછે કરીને તે એવી રીતે જે આફત પડી એની શું કરો? તો ઘણી વખત છે ને તમે આમ કરવા જશો, હા આ સત્સંગનું જે વાત કાંઈ પણ કરવા જતો ને તો ઘણી વાર બરાબર ન બી થાય પણ તમને ત્યારે એ નહીં લેવાનું કે ન થયું એમ. તમારે શું કરવાનું? એ શું ચાલી રહી છે તમારી પ્રેક્ટિસ. તો એ પ્રેક્ટિસ કરવા માટે એવા સંગ બી જોઈશે ને. તો એવા સંગ સાથે શું કરવાની? રોજ વાતો કરવાની. તો એ વાતો કરતા કરતા શું થશે એની? કેમ કે તમારી પ્રેક્ટિસ એવી હોવી જોઈએ ને જબરદસ્ત. શું કામ? કે આસપાસ લોકો કઈ વાતો કરે છે? નેગેટિવ. અને તમારે કઈ કરવી છે? તો એ પ્રેક્ટિસ ઘરમાંથી જ થાય ને. કોણ સાથે કરવાની? સાસુ સાથે, બાળક સાથે તો જ થાય ને. પતિ સાથે. તો એ ઘરમાં કરી હોય ત્યારે ક્યાં જઈને કરી શકશો? તો એ પેલા ક્યાં આપવાનું? અને ઘરમાં થાય તો ઘણી વાર કહી દેવાનું મમ્મીને કે મારે ત્યાં આવું કાંઈ ભૂલ થાય તો મને શું કરજો તમે? ઇન્ફોર્મ કરી દો. હા તો સાવધાન કોણ કરે? ઘણી વાર પતિને કહી દેવાનું કે કાંઈ વાતો કરતી હોય એમાં કાંઈ એવું આવે તો મને શું કરી દેજો. ઘણી વાર ત્યાં ન કહ્યો તો ઘરે આવીને કહી દેજો કે આ બાપતા હતા. હવે કયું બાપવા નથી એટલે કોઈને આપણા ઉપર રાખી દઈએ ને
ધ્યાન રાખવા માટે. તો એ બરાબર શું કરે, એને એટલી મજા આવે ને, એને એમ થાય કે ઊંઘલી કરું ને આપણને ખબર કે આપણે શું થતા જશું. સચ સમજે? તો કોઈને પણ રાખી દેવાનું. કોઈ ન હોય તો આપણે બાળક રાખી દે. બાળક બહુ સરસ, બધું આપણે બરાબર જોઈએ મમ્મી શું કરે રાખે. ત્યારે તમારો ઈગો શું ના થવો જોઈએ. હે ઘણી વખત તમે અહીંયા સત્સંગ સાંભળવા આવતા ને પછી ઘરે જઈને કાંઈ પણ કરતો છોકરાઓ કહેશે હા જો માઈ કહેતા હતા પ્રેમ કરવાનું, હમણાં તમે શું કરો રે, ગુસ્સો કરે મને ભણાવતા. ત્યારે તમને શું ના આવવું જોઈએ? સાવધાન. કોણે સાવધાન કર્યું? હે એવું ને બાળક આપણને શું કરે ત્યારે આપણને એ બનાવવું છે કે હા તું કોણ શીખડાવનારો, હજી તું આટલો અને મને શીખડાવનાર હંમેશા કોણ? એને કોઈ ઉંમર લાગુ પડતી નથી. શીખનારે શું હોવું જોઈએ? શીખવું અને ઊંધું કરો ખુશી. હેલે તો તમે ફટાફટ સકારાત્મક વાણી શું કરતા જશો, શીખતા જશો. જો હું ઘણી વાર પહેલા કહેતી ને કે આત્મજ્ઞાન તો એટલું સરળ છે, થઈ ગયું. શું થઈ ગયું? પણ હવે શું કરવું? એ આ બોલવું મેન શું? પેલા એમ થતું તમને મૌન રહેવું શું? મૌન રહેવું શું છે? હે સમજાઈ ગયું ને? જો સમજાઈ ગયું તો બધું શું થતું ગયું? સહજ થઈ ગયું ને? હવે એ જ રીતે તમે જેવું સકારાત્મક બોલવા લાગશો તો એ સમજાઈ જશે ને, તો એ સરળ થઈ જશે. કેમ કે બંનેમાં કખત તો છે મજા આવે ને, પણ બંનેનું ફીલ અલગ છે. જેમ તમે સકારાત્મક બોલતા જશો તેમ તમે તમારું તો કલ્યાણ કરશો, સાથે કોનું થશે? વિશ્વનું થશે સાથે. તો તમે તમારો જન્મારો શું કરવાનો છે? સફળ કરી જવાનું હોય. અહીંયાનો જે એક એક દાણાનો જે રસ લીધો હોય ને એ રસને શું કરવાનું છે? તમે એમ કહો ને કે મા બાપ નું શું ચૂકવવાનું હોય? તમને ખબર હે મા બાપ કોને? આ જે મા બાપ હે ને એ મા બાપ તો ખાલી મશીનરી હે. મેન મા બાપ હે ને આ ધરતી. આ ધરતીનું કેટલાય ઋણ ચૂકવ્યું, કેટલાય સુરા પેદા કર્યા. નરસિંહ મહેતા કઈ ગયા? શું કઈ ગયા હતા? કેટલાને ખબર છે? નહીં તો રેજે, નહીં તો કેવા પેદા કરવાના આવા. અને એની વાતો ચાલુ હોય આ લડાઈમાં મરો ને આમ તે કૂટાવ સુતાવરા. એટલે પેદા કેવા કર્યા અને પેદા કેવા કરવાના? તો કેટલાય કર્યા. પોતાના છોકરા તરફ જુઓ ખાલી. હું તો કહું કે તમારા છોકરાઓને આત્મજ્ઞાન છે. આ માની જવાબદારી છે. કોની છે? તમારા છોકરાઓને આત્મજ્ઞાન. તમને તો થઈ ગયું, હાલો. અને તમે જેને લાવ્યા હો બાર એને શું હોવું જોઈએ? નહીં તો એ પાછું કેવો વિસ્તાર કરશે? કેવો કરશે? એટલે આ જવાબદારી કોની છે? માઓની, વડીલોની. આ ઘણા કહે ને કે વસિયત કઈ આપવી જોઈએ? કઈ આપવી જોઈએ? શાશ્વતની. આ મિલકત તો આજે કાલે નથી. કઈ મિલકત આપીને જાઓ? શાશ્વતની. અને આ જવાબદારી ખાસ માની એમ કે છે કે માં બધાથી શું હે? શ્રેષ્ઠ. તો કેટલાય આપ્યું? કેટલાના છોકરાઓને આત્મજ્ઞાન? કેટલાના સ્વામી પતિ પરમેશ્વર કહેવાય ને એને આત્મજ્ઞાન? કેટલાના? હું આ કહું છું કે આ સમય બહુ શું હે? ઓછો છે તમારી પાસે. અને શું કરવાનું છે? આ આપવાનું છે. એટલે ટાઈમ પાસ ના કરો અને શું કરો? નહીં તો પછી પાછું ભજન ગાવું પડશે. જે ભજન પેલા ગાતા હતા ને હું પાછા કહીશ ને એના મર્મ હજી ઓર તમને સમજાશે કે સમય મારો સાદ જેવાલા કરું હું તને કાલા વાલા. તો કયો કે છે ખબર છે માઈ? આ કે કાઈ નહીં તો ચાર ને તો શું કરી જાઓ તમે?
હા, જેસલ અને તોરલે કેટલા નર તાર્યા? 2. નર તારવા એટલે આત્મજ્ઞાન આપવું. આત્મજ્ઞાનની શું આપવી? સમજ. જે આપણા અહીંયાના સત્સંગ છે ને એમાં 5 લેવલ છે, 5માં 11 લેવલ છે. આ 11 લેવલ હોય ને ત્યારે 11 લેવલમાં એવું હોય, છેલ્લું લેવલ કે 11 જણને પોતના જેવું બનાવવું, આત્મજ્ઞાન આપીને. કોના જેવું? કેટલા બનાવ્યા? આવ્યા છો શેના માટે તમે? આ જીવન સાર્થક ત્યારે થાય. એમ જ તો બધા જનાવરે શું કરી જાય? જીવી જાય છે. પણ જીવન જીવવું એટલે શું? કે પોતે પોતાને તો આત્મજ્ઞાન થાય, પણ કોને આપી જાવ સાથે? શું કામ કહું છું ખબર છે? તમારા પતિ, બાળકોને ને તમે ઘણી વાર પેલા કહેતા ને કે એની સાથે મારું શું છે? ઋણાનું. એ તમને નથી લાગતું? પેલા તો દુખી સુખી થતા હતા તે કેટલા ને તે કરુણા કે હું તો પાર થાવ, કોણ થાય સાથે? અને સાઈ તો એ રિઝલ્ટ પર છે કે કેટલાય લગ્ન કર્યા. એ લગ્ન કોને માને છે ખબર છે? કે જેને આત્મજ્ઞાન થઈ ગયું હોય એને શું થાય? અમે બોલાવીએ છીએ ને પ્રભુતામાં પગલા, લગ્નના કંકોત્રીમાં લખીએ છીએ ને પ્રભુતામાં પગલા. સાઈ પત્રિકામાં લખે આત્માથી આત્મા મિલન, અને પછી બે શું કરશે? ઝઘડા. હા બોલો. 50-60 વર્ષના હોય તો બેન પડતું ન હોય. પટવું એટલે શું ખબર છે? બનવું એટલે શું ખબર છે? બેના વિચાર એક છે એને નથી કહેતી હું. કોઈ દિવસ કોઈના વિચાર એક નથી થવાના, પણ બધાના જે વિચાર છે એનો મને શું છે? સ્વીકાર. જો હજી બી તમે ઘણા લોકોને એમ હશે કે બધાના વિચાર સેમ હોય ને એને શું કહેવાય? એક. બધાના વિચાર કોઈ દિવસ શું નહીં હોય? શું કામ સેમ નહીં હોય? કેમ કે હું 50 વર્ષની હોઉં, મારો છોકરો 30 વર્ષનો, બેના વિચાર કેવી રીતે સેમ હોય? એને જવું હોય 60 પર, મને રહેવું હોય ઘરે, વિચાર એક થાય? ન થાય. પણ એનો જે વિચાર છે એ મને શું છે? સ્વીકાર છે. અને મારો જે વિચાર છે એને શું છે? સ્વીકાર છે. તો વિચાર એક નથી થતા. શેનાથી એક થવાય છે? સમજથી. સમજ હોય તો જ શું આવશે? સ્વીકાર. અને ત્યારે જઈને આ બધું સુમેળ ચાલશે. એ તો ક્યાં ને ક્યાં ખેંચાતાણી શું ચાલે? ઘણા ને તો વાતો કરે ને, અમારા જમાનામાં આમ થતું. અરે એ જમાનામાં એ જ હતું, અને આ જમાનામાં શું રહેશે? જે હમણાં છે ઈ. પણ બંનેનો શું હોવો જોઈએ? નહીં તો એમ જ તમે ટાઈમ પાસ શું કરી નાખો કે પહેલાનો જમાનો સારો હતો અને હમણાંનો જમાનો ખરાબ. પછી આગળ વળી પાછા જશે ત્યારે કહેશે પહેલાનો જમાનો સારો હતો ને હમણાંનો શું એ ખરાબ. શું આ કરવા આવ્યો? સારું ખરાબ કરવા આવ્યા છો? જે જ્યારે જે સમય પર હતું એ બધું શું છે? બરાબર જ છે. પણ સ્વીકાર શેનાથી થાય? સમજથી. શેનાથી થશે? પણ સમજ નહીં હોય તો શું થશે? સમજ નહીં હોય તો જો જમાનો તો એ પ્રમાણે જે પ્રમાણે હાલતું હોય. તમે ઘણી વાર તમને એમ લાગે કે જમાનો અલગ, હું તો કહું કે જમાનો ઈ જે સમય જે એ લોકો હતા ત્યારે 4 વાગતા હતા ને હમણાં શું વાગે કે નથી વાગતા? તો શું હોય? જે બધા કહીએ એમ મંગાઈ ગઈ સૂરજ દે ઈ જ પ્રમાણે ઉકેલો, એ પ્રમાણે આપેલો. આપે બદલી ગયા, જમાનો કેમ બદલ્યો? આપે બધા બદલ્યા. શેનાથી બદલ્યા? એને ના પકડે. શેને કે જમાનો ખરાબ? જમાનો ખરાબ નથી, વિચાર આપણે નહીં, તમે નથી ખરાબ. જે ખરાબ છે વસ્તુ, જે ઇલ્યુઝન છે એને શું કરવાની? હે ને આરીસો એના પર રજ ચડીએ ને રજને શું કરી દો? સંકેરવાનું. તો આરીસો શું થઈ જાય કે આરીસન પગાવી દો. જેટલી વાર રજ ચડે એટલી વાર બધાને શું કરી દેવાનું? ગાતા શું કરીએ ના? આ ઘરમાં રોજ શું કરીએ ના? સફાઈ નહીં કે આ ઘરમાં રજ થઈ ચાલો નવું ઘર. હે માણસોની કેવી હાલત થાય? કાર્ય જ કર્યા કરે. કેટલી વાર ઘર લેવા આ લેતા 15 વર્ષ ખ્યાલ આવ્યું?
તો કઈ વસ્તુ જે છે નહીં એને ઘુસાડવાની છે, જે છે એને તો કાંઈ શું ન કરી શકો. એટલે કેટલી વાર તમે આવું ખોટું બોલો જમવાનું ખરાબ, આ તે, અને એમાં ટાઈમ પાસ કરો છો. એને હું કહું છું કે સાવધાન, સમય બહુ શું છે ઓછો. કોની વાતો કરીને જાઓ? શાશ્વતની. અને ખાસ એટલા 4 ને જગાડી જાઓ તમારી સાથે, ત્યારે જઈને આ બધું બંધ થશે. નહીં તો રામે રાવણને મારી ગયા તો શું હજી ચાલુ પડ્યું. અને આ તારું મારું કરવું એ શું નથી. અને બહાર જે કાંઈ પણ ચાલી રહ્યું ભલે ચાલે, એ એના બિઝનેસ છે. શું છે એ બિઝનેસમાં કેટલું જવું, જેટલા જવું જાય. પણ તમે શું કરો? તમે તમારે ડિપાર્ટમેન્ટ અને આસપાસને શું કરતા જાઓ? જગાડો. જેમ કે જે આ કહો ને નાણાં કરતા વ્યાજ વાળું, આ વ્યાજ આવ્યું એ કાલે એને એ જ જમાનામાં રહેવું એ, તો એ આત્મજ્ઞાની હશે તો શું કરશે? શું કામ ખબર છે કે હમણાં કહું છું ને આ ટેકનોલોજી કેટલી બધી ખબર પડી જાય. પહેલા એ થતી આવી લડાઈઓ, પહેલા એ શું કરી જતા પણ ખબર જ ના પડતી. એટલે કોઈ મીણબત્તી લગાડવા ના જતું. ખબર પડે એટલે શું કરો? કેન્ડલ માર્ચ. હું તો કહું કે કેન્ડલ લગાવો, પણ એ કેન્ડલ લગાવવા ટાઈમે શું કરો કે આટલા જીવ ગયા એના સામે 40 ને હું આત્મજ્ઞાન આપીશ. શું કરીશ? આવું કેટલાય કેન્ડલ લગાવી આમ ટોળા જયરા લગાવવા જાઓ ને. સકારાત્મક પ્રાર્થના કરો. કઈ પ્રાર્થના કરવાની? કે 40 જણને હું શું કરીશ? આત્મજ્ઞાન આપીશ. ત્યારે જઈને તમે કહો ને ભાઈ તમે અહીંયા ભીવંડી આવો, તમને આમ કંટાળો ના ક્યાંથી આવે? હજી તો એટલા જ થયા, જેટલા જ થયા એટલા જ. 700 કરોડ ને શું કરવું છે? રાખવાનું શું? સેવા કેવી રાખવી? વિશાળ. હે, જેટલી થશે એટલી, પણ રાખવી કેવી? સમૃદ્ધિ કેવી માંગવી? હે, અહીંયા 40 ને આપ્યું તો આ 40 ક્યાં આપે? લગ્નમાં હમણાં આપ્યું ને વગર ટિકિટે. હે, આ 40 ક્યાં જાય? બીજે જાય કે નહીં? ત્યાં શું કરશે? વાતો, સત્સંગ. અને જે જીવ જાગ્યો એ શું કરી શકે? બીજાને જગાડી શકે. ત્યારે જઈને તમે એક વચન ગાઈ શકો કે જાગ્યો રે આત્મા, આસ જાગી. એને હવે પ્યાસ કઈ હોય? મુક્તિના અમૃતની પ્યાસ જાગી. એમ કે પછી સંસાર ખારો લાગે, અલંકાર પહેર્યા હોય ખારા, તો ઓલા અલંકાર નહીં, કયા અલંકાર ખારા લાગે? નકારાત્મક વિચારોના. એ બધાનો શું લઈ લીધો છે હવે? સંન્યાસ. અને પ્યાસ કઈ છે હવે? શાશ્વત. જો પ્યાસ બે છે, એક અજ્ઞાનની ને એક જ્ઞાનની, તો હવે પ્યાસ કઈ હોવી જોઈએ? આ તમે શું કહેતા હતા? બોલાતું નથી કે શું કહેતા હતા? હા, ઈ જ કે વડિંગ આ સેજલ કહેતી ને બોલાય નહીં, વડિંગ જેમ બોલવું હોય ને તો એમ. હા, તો એ જ્યારે તમે 40 જણ કે આમ કીટી પાર્ટી કરો ને ઘણી વાર, ત્યારે પ્રેક્ટિસ કરો ને. એવું જરૂર નથી કે કીટી પાર્ટી બીજી જ થાય. કીટી પાર્ટી આત્મજ્ઞાન ને વાતો નહીં થાય. જે વડિંગ નીકળવી ખપે ને વડિંગ નીકળતી જ નથી એમ. કેમ આમ હવે કામ આપે કાર્ય બોલી એવું આમ ફટાફટ બોલાતું ના તઈ સમય પર એની શું કરવી પડશે આપણને? આ રોજ છોકરાઓને જ્યારે કેજીમાં કે ભણવા જાય ત્યારે પહેલા શું કરાવો? સુતે બેઠે જેક કેન્જી કઈક બોલાવો કરે કે નહીં? કેટલી વાર બોલાવો ને ત્યારે જઈને એને શું થાય? યાદ રહી જાય. અને પછી ત્યાં ટીચર પાસે જઈને શું કરે? તો તમે જ્યારે આ કહી રહ્યા છો ને, તમે ત્યારે છે ને રિયલાઇઝ કરો. હમણાં તમે કીધું ને કે અમારાથી બોલાતું નથી, તમે રિયલાઇઝ કરો. મને છે ને કરુણા ત્યારે થાય કે તમે બધા ધર્મમાં છો, તમારા બધાનો ધર્મ લક્ષ્મીનારાયણે, તો લક્ષ્મીનારાયણ ધર્મ વાળાને કઈ વાણી આવડવી જોઈએ? કઈ આવડવી જોઈએ? અને તમે એમ કહો કે મને આ નથી આવડતું, તો શું થાય? ખાલી જય લક્ષ્મીનારાયણ બોલશું થઈ જશે? લક્ષ્મીનારાયણ રાજી થશે? રાજી થશે? રાજી ક્યારે થશે? કે એને આત્મજ્ઞાનની શું આવડતી હશે? વાણી તમે બોલો ત્યારે તમે સાંભળો પોતને. તમે એમ કહો કે મને નથી આવડતું, તો તમે સોચો કે તમે તમારું જીવન ક્યાં દૂરધાણી કર્યું? ક્યાં કર્યું? કવિતામાં એ બોલવાનું ચાલુ કર્યું, શું થયું? થયું પાછા ત્યાં જઈને શું થાય? થાય બધું, પણ પ્રેક્ટિસ કરીએ તો. પણ કરીએ તો ને
શરૂઆત તો કરવાની ને, પણ શરૂઆત નહીં કરીએ તો તમે સોચો કે તમારું જીવન હમણાં સુધીનું શું થયું. તમે આમ માનતા હતા કે અમે જીવીએ રાત, અમારા ઘરે 4 ગાડીઓ હે, આટલા બધા બ્લોક હે, આટલું બધું આ એવું લઈ જનાર રહો હે ને. આવ્યા છે એના માટે હતા પેલા શાશ્વત તો ના નથી કીધી તમને બધું મળવાનું છે, શું થવાનું છે, પણ હમણાં જે જાગી ગયા છો એને શું કરી જાઓ પોતને, કેમ કે આ તમારા કર્મમાં લખાયેલું છે આગલા જન્મમાં. જેટલા જન્મમાં કર્યા હોય બધું આવીને શું મળશે. ની પહેરવું હોય તો પહેરાવીને રહેશે, બોલો. ન ખાવું હોય તો શું કરીને રહે, ખવડાવીને રહેશે. કુદરત ખાવાનું ભૂલી ગયા હોય, મને ન હોય તો કોઈ આવીને શું કરી જાય, ખવડાવી જાય. ત્યારે આપણને ખબર પડે સાચી વાત છે આ કર્મમાં લખ્યું હોય શું કરવું પડશે. કેમ કે કર્મમાં જે લખ્યું હોય ને ત્યાં ચાલતું જ નથી કાંઈ આપણું. ત્યાં શું કરવું પડે, ત્યાં સ્વીકાર કરવો પડે ઘણી વાર. પણ જે છે જેના માટે આવ્યા છો એને શું કરું તો કાંઈ નહીં, તો તમે પોતાનો તો ઉદ્ધાર કરી લીધો, સાથે કોનો કરો, 4 જણ પેલા ઘરના. અને એને જ કહેવાય કે તમે કઈ મીણબત્તી કેન્ડલ માર્ચ. મારી છે ને અમારા બિલ્ડિંગમાં બાળ સંસ્કાર ચાલુ કરે. બિલ્ડિંગમાં બધા અમારા છોકરા છે બધા તો બાળ સંસ્કાર ચાલુ. કેટલા દિવસે મને એવું થતું હતું કે હું કોશિશ કરું કે જો સત્સંગ સાંભળું તો મારી વાણી વ્યક્ત થાય એમાં. તો મેં કીધું કરાવું. પછી એમ થયું કે કોશિશ કરીશ ને સારી થશે, જે થશે ને સારું થશે. તો શનિવારના બાળ સંસ્કાર ચાલુ કર્યું. તો જીનલ કે મમ્મી તમે કરાવશો? મેં કીધું હું કરું છું. પછી હું જેટલા દિવસ એમ કરું જ્યારે આગળ પાછળ ક્યાંક જવાનું તો તમે કરાવજો એમ. બરાબર છે. તો મેં કીધું ઇંગ્લિશમાં છે, હું ગુજરાતી, મને ઇંગ્લિશ ના આવડે, ગુજરાતીમાં પણ આપણે ગુજરાતી જ છે ને બધા, તો બધું વાણી સમજશે એને સમજણ આપવી. બધા આપણા છે તો બધું સમજશે. હમણાં ચાલુ કર્યું કે કીધું શનિ તમે જો ગુજરાતીમાં આપી દેશો ને ઇંગ્લિશ વાળા એને પોતે શું કરી લેશે પછી. આ નહીં સોચવાનું હો. ઘણી વખત તમને એમ થાય કે હું ગુજરાતીમાં બોલું છું તો શું, અરે તમે ગુજરાતીમાં બોલો ને, અમારા બાળકો બધું ઇંગ્લિશમાં શું કરી લીધું એને અનુવાદ હે સમજી ગયા. કેમ કે જે ભાષા છે આપણને આવડે છે, અહીંયા ઈ નથી, ભાષા નથી નડતી. પહેલા શું કરવા લાગો તમે, આપવા લાગો. પછી સામેવાળાને જે કરવું, ઘણા હિન્દીમાં કરી લીધું, ઘણા મરાઠીમાં કરે છે, ઘણા પંજાબીમાં કરે છે. બોલો, આપણા જે સત્સંગ સાંભળીને ઘણા પંજાબીનું આપે છે. આપણને પંજાબી થોડી આવડે છે, પણ કોણ આપી આવશે? ભક્તો. હે કે નહીં? ત્યાં ભક્તો જે આપી આવે છે. જ્યારે ઇંગ્લિશમાં આપવું છે તો ઇંગ્લિશમાં આપી દે છે. પણ તમે શરૂઆત શું કરી, તો એને આપવું મેન છે. શું છે? છોકરાને ઉત્સાહ થાય છે. ઉત્સાહ. શનિવારે ચાલુ કરી 6 થી 7 નક્કી કરે એટલે સ્કૂલમાં છૂટીઓ અને ટ્યુશન પણ ના આપે. તો 6 થી 7 સ્ટાર્ટ કરી કીધું શનિવાર રાખજો. છોકરા કે રોજ અમને કરવું છે. જોયું? છોકરાને બહુ મજા આવી ગઈ. શું કામ કે છોકરાઓ શું કામ મજા આવે ખબર? છોકરાઓને હમણાં કન્ટિન્યુ શું જોઈએ છે? સકારાત્મક વાતો જોઈએ છે, કંઈક ગ્રોથ છે ને. શીખવું છે. તો તમે એનામાં જે નાખશો એ શું કરી લેશે? લઈ લેશે. હમણાં શરૂઆતમાં છે ને જે આપણું જરૂરી હોય ને શુદ્ધિકરણ, એનો શબ્દ મારો તરફથી શબ્દ એ છે કે શુદ્ધિકરણ. એને છોકરાને કેવી રીતના કેમ કરવાનું, એને ધર્મમાં કે પવિત્રતા. તો પહેલું શરૂઆત છે ચપ્પલ સાધના, ત્યાંથી ચાલુ કરાયું. તો બધાને છે ને સામે અમે બધી બેઠી રાત અમે શું સંધ્યા પાઠ કરી છે, જે અમે ઉતરી અમારી કરતી હોય. પછી અમે છોકરાને ટાઈમ આપ્યો તો એ ટાઈમે આવી ગયા. એક બાજુ અમે બધા બેઠા, એક બાજુ છોકરાને બેસાડી કીધું પોતપોતાની ખુરશી લઈને બેસો અને આ દરવાજો છે ને આ બાજુ તમારી એન્ટ્રી કરો. તો બધા ચપ્પલ કીધું ચપ્પલ ઉતારીને આવો. તો ચપ્પલ ઉતારી બધા વચ્ચે ઉતાર્યા બધાએ. તો પછી કીધું હવે આ સ્ટાર્ટિંગ કરશું આપણે શુદ્ધિકરણ ચપ્પલ સાધનાથી. તો કીધું ચપ્પલ ક્યારે આપણે એન્ટ્રીમાં બીજા આવે તો તમારી ચપ્પલ વચ્ચે હોય કે ના હોય, તો ના હોય ફટાફટ બધા ઊભા થઈ ને બધાને પોતાની ચપ્પલ બધી વ્યવસ્થિત રાખજો. તો એની જોડી કરીને લાઈનમાં સરસ રાખી આવ્યા. અને આપણે જેમ બેઠા ને માણસ એ રીતના લાઈનમાં મૂકી આવ્યા. ને પછી બીજા દિવસે આવ્યા ને તો પેલી એટલી સરસ રીતે આમ ગોઠવી દીધી ને વચ્ચે ચપ્પલ જ નહીં. કેવું સરસ. એટલે ત્યાંથી પોતાનું કાર્ય પોતાને કરવાનું, સ્કૂલ જવા ટાઈમે પોતાનું પાણી પોતાને ભરવાનું, પોતાના કપડા છે ને પોતાને બેગ ત્યાં રાખવાનું. જ્યાં એની જગ્યા હોય પછી બધા છોકરાને મમ્મીને પૂછ્યું તમારા છોકરા ક્યાં રાખે છે, આવીને સોફા પર મૂકી દે. મેં કહ્યું બેગની જગ્યા ક્યાં છે,
તો અહીંયા રોજ ત્યાં હું મેં રોજ બધા સ્કૂલ ત્યાં આવશો એટલે હું બધાને નીચે ચપ્પલ જોઈશ અને ઘરમાં બધાને જોવા આવીશ હું. તો પછી બધા નીચે છોકરા બા મેં આમ કર્યું હતું, બા મેં આમ કર્યું હતું, આજે મેં આમ કર્યું હતું, મમ્મી પૂછો મેં આમ કર્યું હતું. જોયું શું કહેવા માંગે છે કે તમે જે શીખડાવો એ શું કરશે. પણ ઘણી વખત શું થાય છે ખબર છે, બાળકો છે ને એકલામાં ના શીખે. ક્યાં શીખે? આ સમૂહનું એટલે મહત્વ છે કે જેમ તમે સમૂહમાં આવ્યા હો ને, સત્સંગમાં જો સમૂહમાં આવે ને તો 2 જણને બહુ શોખ હોય ને એકને ના, પણ સમૂહમાં આવી જાય ને પછી આમ રોજ બેસીને એમ શું થઈ જાય, ગાડીમાં બેસી જાય. હા એવી રીતે છે કે આ સમૂહમાં બહુ તાકાત કે જેમ જેમ તમારા બાળકોને સમૂહમાં આવા સંસ્કાર કેન્દ્રમાં મોકલો તો બહુ સારું પડે. કે આજે એક આ બહુ મામૂલી વસ્તુ છે કે ચપ્પલને ગોઠવવું રિયલમાં બરાબર જ છે. હું તો કહું કે હજી બી તમે તારે ચપ્પલ બી પહેરતા હો ત્યારે ચપ્પલને તમારે ચપ્પલને જોજો. ઘણા ચપ્પલ આમ હોય, ઘસાઈ ગઈ હોય, ઘણાની આમ ઘસાય. તમારે એટલે ચાલ કેવી છે? વન સાઈડ એક ભાર આપી દે. આના ઉપર બી આપણા સત્સંગ છે, બોડી લેંગ્વેજ. બહુ સરસ કીધું તમે. પછી સવારમાં ઉઠીને કયો મંત્ર બોલવાનો, જમવા ટાઈમે કયું બોલવાનું, રાતે સુવા ટાઈમે કયું બોલવાનું. તમે પછી સ્કૂલ જાઓ ત્યારે તમારે મંદિર દર્શન કરી ભગવાનને નીકળવાનું ત્યારે શું બોલવાનું. બરાબર. એ બધું એને છોકરાને તમારા મોજા કોણ પહેરે? મમ્મી. તાલથી કોને પહેરવાનું? એમની પહેરશું. પછી એકાદામાં એક પોતરી છે ને એ કે હા મેં આજે મોજા મમ્મી પૂછો મેં પહેરાતા છે. અને કેટલા ખુશથી કહે છે ને લોકો. જેવું હોય ને જે પોતાના પરિવર્તન આવીને બધા છોકરા આવીને કહેતા હતા મેં આજે આમ કર્યું. બહુ સરસ, બહુ મસ્ત. એ બધું સ્ટાર્ટિંગ બધું ગાયત્રી મંત્ર, ઓમકાર 5 કરો. એવી રીતે જ છે, તમે પણ એવી રીતે જ કહેવાનું છે. તમારે પણ બધાને શું કરવાનું છે? આના જોડા ભાગ નથી આવવાના. કેમ કે અહીંયા બાળકો મોટા છે, હે કે નહીં? ત્યાં નાના બાળકો છે ને અહીંયા બાળકો શું છે? મોટા. બહુ સરસ. છોકરાને છે ને સંસ્કાર તો બહુ જ. એને ખબર નથી કે કચ્છમાં કયું ગામ છે, અમારી કાસ્ટ કયું છે, એ બધું અમે બધું પૂછ્યું કે તમે કચ્છમાં તમારું ગામ કયું, હા તમે કયા કાસ્ટ, તમારી લોક કઈ, એ બધું એને પૂછ્યું. બરાબર છે. પછી કીધું રિપીટ કરો આપણા કુળદેવી કયા, આપણું ધર્મ કયું. હા જોયું આ શું થાય છે ખબર છે? શારીરિક અને માનસિક સ્તરે પણ શું હોવા જોઈએ? પરફેક્ટ. અહીંયા જે ચાલી રહ્યું છે એ આધ્યાત્મિક છે. શું છે? પણ આધ્યાત્મિક સાથે શારીરિક અને માનસિક પણ શું હોવું જોઈએ? પરફેક્ટ જ હોવું જોઈએ. જે મેં કીધું ને કે જે આધ્યાત્મિક ઘણી વખત ઘણા લોકો છે ને આધ્યાત્મિકમાં ચાલ્યા જાય ને તો સોચે કે શું કરવું એ બહારને. એવું નથી. આધ્યાત્મિકમાં હો ને તમે પરફેક્ટ જ હશો બધી રીતે. શું હોવું જોઈએ? બેલેન્સ. ત્રણે સરખું જ રહેવું જોઈએ. તો શરૂઆત ક્યાંથી થાય? શારીરિકથી થાય, માનસિકથી થાય, અને એને પછી લઈ ક્યાં જવું? આધ્યાત્મિકમાં લઈ જવું. બરાબર છે. અને બેસવાની કેવી રીતના બેસવાનું કોઈ જ થાય. જો બાજુમાં કેવું બેઠું છે આ રીતના બેસવાનું આપણે પ્રકૃતિના જે માઈ કહેવા માંગે છે ને એ શું કામ ખબર છે? કે જેમ એને સમૂહનું કીધું ને એમ તમારા એક સમૂહની અહીંયા વાત કરી. ખબર છે કઈ સમૂહની? તમે લોકો કિટી પાર્ટી કરો ને એ સમૂહની કરો છો ને, બહુ સારું છે, કરવાની જ હું તો કહું. પણ એ કિટી પાર્ટીમાં પણ તમારા સમયમાં શું લેવાનું? હું એમ નથી કહેતી કે તમે કોઈ ગેમ ના રમો, તમે ગેમ રમો, પણ તમારી ગેમ કેવી હોવી જોઈએ? આત્મલક્ષી હોવી જોઈએ. અને જો એવી ગેમો જોઈતી હોય, તમને ન ખ્યાલ હોય તો તમે મને શું કરજો? ફોન કરજો. તમારી જે શારીરિક માનસિક ગેમ છે એને જ ખ્યાલ આવીને આપશું આપણે આત્મામાં. કાર્ય એક, કાચ કેટલા થશે? હે ને? તો એ મેં ના કીધી કે કિટી પાર્ટી નહીં કરતા, કરવાની તો કહું. પણ એ કિટી પાર્ટીમાં જે ગેમ રમતા હો ને તમે, જે જ ગેમ રમતા હો એ ગેમને જ કઈ રીતે રમવું એની શું લઈ લેવાની અહીંયા સમજ. અને તો તમને ખ્યાલ આવશે કે સાચી વાત ગેમ ચેન્જ નથી કરવાની. ગેમમાં સમજને શું કરવાનું છે? ચેન્જ. ગેમ ઈ જ રહેવી જોઈએ. શું કામ? કે બહારનું શારીરિક માનસિકને ચેન્જ ના કરી શકો,
પણ એનામાંથી શું ચેન્જ કરી શકો? સમજને ચેન્જ કરી શકો. જેમ કે તમે કોઈ ગેમ રમતા હો ત્યારે તમારે પછી રમાઈ ગઈ એના પછી રિયલાઇઝેશન પૂછવાનું કે આ રમતા રમતા તમને કયા વિચાર આવ્યા હતા? એમાં દેખાડે ને બે પક્ષ હોય તો એક પક્ષ આમ હારતો હોય પણ ત્યારે હાર મૂકે નહીં, એ કોઈ પણ હિસાબે મહેનત કરતો જ હોય. પછી આવા સ્ટેટમેન્ટ નીકળે બોલાતું નથી. શું બોલે? શું નીકળે કે ઓર બોલવાની પ્રેક્ટિસ કરું છું, રોજ બોલવાની પ્રેક્ટિસ કરું છું, એમ શબ્દ આવે. છોકરાને બધું પ્રેક્ટિસ કરે મને અંદર પોતાને ખુશી થાય કે માઈ ઓલું કરે છે ને આટલું બધું તો મને થોડીક છોકરામાં પણ વાણી વ્યક્ત કરીને ત્યાંથી શરૂઆત કરું. બહુ સરસ, બહુ મસ્ત કરી છે એકદમ, અને કરવાની જ છે. જેમને જે આવડે ઈ. શું કરવાનું? ખુશી થાય. હા, શું કામ કે સમૂહમાં છોકરાઓ છે ને જલ્દી શીખી જાય. તમે એકલાને ઘણીવાર શીખડાવતા હો અને સમૂહમાં મૂકો, સમૂહમાં શું થાય કે બે બચ્ચા કરે ને તો ઓલાને ત્રીજાને એમ થાય કે મારે કરવું જ છે. એ 2 દિવસ ન કરે, 4 દિવસ ન કરે, પાંચમે દિવસે શું કરવા લાગી? એ તો આપણે વાર્તા સાંભળી છે ને વાંદરાની, હે ને? ટોપી વાળો હતો, ઝાડ નીચે સૂઈ ગયો તો ટોપી થેલી લઈને એને ટોપી પહેરી હતી. પછી બધા વાંદરાઓ ટોપી પહેરી લીધી. પછી ઓલાને એમ થયું કે હવે ટોપીઓ લેવા જઈશ તો બધા વાંદરા દોડશે, એટલે એને આઈડિયા શું કર્યું? એવી રીતે છે કે જ્યાં સમજ આપતા ને ત્યાં આ જે વાંદરા છે એકને સમજ પડે તો બીજાને શું કરે? બીજું એવું જ કરે. પણ મારું કહેવાનો ભાવાર્થ એ છે, જો આ એ પ્રાર્થનામાં આવે, આ જે સારા વિચાર આપવા એ પણ શેમાં આવે? પ્રાર્થનામાં. શું કામ કે બેઝ છે. બાળકોનો બેઝ બરાબર હોય ને તો એ મોટું થઈને શું થશે? એ રીતે જ વર્તન રહેશે. પણ એનો બેઝ નહીં હોય તો, આ મકાનને ચણવું હોય તો પેલા મકાનનો બેઝ શું હોવો જોઈએ? પાયો મજબૂત ના હોય તો હે એવી રીતે. પણ જાગ્યા ત્યાંથી સવાર. તો ઘણી વાર હું આમ વાત કરું તો ઘણાને એમ થશે કે ઓહો અમારું તો થયું નહીં, તો એમ નહીં કરવાનું. જાગ્યા ત્યાંથી કે આપણને સુધાર નાખ્યું તો અમે શું થશે? કેમ કે સુધારો શેનાથી લાવવાનું છે? બસ એનાથી. બહુ સરસ. અને ઓરને ઓર શું કરવાનું છે તમારે? પ્રાર્થના એટલે શું? તો 4 જણ ભેગા થાવ અને 4 લોકો શું કરો? વાતોની આપલે કરો. આપલે કરશો તો શું થશે? હે ને? તમે કોઈ પિક્ચર બી જોઈ આવ્યા હો ત્યારે શું કરો છો? એની કોઈ વાર્તા કેવી હોય, કેવી કહી દો ને બરાબર. પિક્ચર કેટલા કલાકનું હતું? એને યાદ કેમ રહી ગયું? શું કામ કે એમાં રુચિ છે એટલે. તો તમે વિચાર કરો, તમને તમારા ધર્મમાં એટલે આત્મામાં રુચિ છે? રુચિ હશે તો શું થશે? કેવી રીતે? એક્ઝામ્પલ જો, એક મૃત્યુ વખતે જ્યારે વાત આવે છે ને ત્યારે આપણે મૃત્યુ વખતે આપણને વાણી શું નીકળવી જોઈએ? ક્યાંય મૃત્યુનું પ્રસંગ બને છે, બનાવ બને છે ત્યારે આપણે શું બોલીએ છીએ? મૃત્યુ વખતે વિસર્જનની વાણી બોલીએ છીએ. આપણે સત્સંગમાં થઈ ગયું છે અને તો આપણા ફેસબુક પર જોઈ લેવાનું. પછી બીમારી ચાલે છે, બીમારી વખતે આપણે શું શબ્દો બોલીએ છીએ? બીમારીના પ્રસંગો આપણા આસપાસના બને છે ને ત્યારે આપણે જીર્ણોદ્ધાર કહીએ છીએ. પછી ભણતર માટે તો કોન્સ્ટન્ટ ચાલુ હોય છે કે છોકરાઓ પાછળ માઓ કેટલું બધું આમ kitkit.com ચાલુ હોય. પછી એક્ઝામ વખતે ટેન્શન લઈને ત્યારે પણ આપણે સમજ આપીએ છીએ એ કોનું કર્મ છે, કેટલી વખત કહેવાનું, કહીને પણ આપણે કેટલા નિશ્ચિંત રહીએ. રસોઈ વખતે ઈ બધે 1000 વાર કયો પણ શું કયો? આ શું છે? અમે 3 ટોપિક આપ્યા. મરણનું ટોપિક આપ્યું, મરણનું ટોપિક આપ્યું, બીમારીનું ટોપિક આપ્યું, બાળકોનું ટોપિક આપ્યું. 3 વખતે તમે જ્યાં આવી વાતો ચાલતી હોય ને ત્યારે તમારે એવી વાણી આવી જોઈએ. કારણ કે આ કેટલા વખત સાંભળ્યું છે ને, તમે તો તમારા જીવનમાં ઉતારી જ લીધું છે. ખાલી શું કરવાનું છે? પ્રેક્ટિસ. એક ભલે ને એકદમ નિકટની ફ્રેન્ડ હોય ને કે એમ ત્યાં પ્રેક્ટિસ માટે શું કરો? ઘરે બુક વાંચો, આ ફેસબુક પર આપણા સત્સંગો જુઓ. જેટલા મોટા આપણા સંત છે ને આત્મજ્ઞાનની બુક હોય ને વાંચવા. શબ્દો જેટલાને વાંચતા આવડે છે તો એ શું કરે? અને એના 2 ફાયદા થશે કે તમે બુક વાંચશો તો તમને વાંચતા જોઈને તમારા બાળકો શું કરશે? પોતાનો અભ્યાસ. તમને ખબર છે નાના જેટલા બાળકો હોય ને અને તમે વાંચતા હો ને તો તમારા નાના બાળકો ત્યારે જ ગ્રંથ ને એ બધું વાંચી લેશે તો મોટા થઈને એને વાંચવા નહીં. આજે તમને એમ ઘણી વાર લાગે ને કે માઈને તમે ક્યાંથી બી પૂછો, શું કામ ખબર છે? કે મારા મમ્મી પપ્પા એ લોકો રોજ વાંચતા બુકો, તો અમે બી 6 પેજ વાંચતા રોજ. ત્યારે કેટલા નાના હતા ત્યારથી.
તો પછી પાછળ મોટા થયા તો કોઈ બુક વાંચવી જ ના પડે. તમે કોઈ પણ ગ્રંથના કયા પાનાથી પૂછો શું ખ્યાલ હોય, પણ ક્યારે વાંચી લીધું? તો એની શરૂઆત કોને કરવી પડે? હે કે નહીં? આપણે વાંચીએ તો કોણ વાંચશે? આપણે વાંચી નહીં, આપણે છોકરાઓને કહેશું તું કર, હું કરું કે ના કરું, તું શું કર, હું ધર્મ કરું કે ના કરું, તું મંદિરે રોજ જા, કેમ જાય? એ આપણે કરતા હોય તો શું કરશે? તો મેન સવાલ એ છે, મેન સવાલ મંદિરે જવું મેન નથી. મેન એ છે કે તમને શું થવું જોઈએ. નહીં તો મંદિરે તો ઘણા જાય, પણ આત્મજ્ઞાન હોવું જરૂરી છે. નહીં તો મંદિરે જતા જતા તો ચપલું ઘસાઈ ગઈ ગળાની. તો કોને જાણવું જરૂરી છે કે એ મંદિરમાં જે કૃષ્ણ હે ને હું હોઉં એ બે શું છીએ? તો પછી મંદિર ક્યાં આવી જાય? એટલે ખ્યાલ આવ્યું? એટલે વધારે ને વધારે ઓર ને ઓર. હવે શું કરો તમે? પહેલા અમે ઓર ને ઓર કહેતા કે મૌન રહો, અને હવે શું કહીએ છીએ? બોલો. શું કામ? કે તમે જે જાણ્યું છે કોને આપીને જાઓ? કે તમે તર્યા કોને તારો? ઘણી વાર આપણી પાસે એક ભજન છે કે સંતો પોતે તરે અને સંતો બીજાને તારે. કોઈ સંત મૌન રહ્યું? શું કરી ગયા? આપી ગયા કે નહીં? સંધ્યા પાઠ, પ્રાતઃ સ્મરણ. શું કામ આપ્યું? એ જાગવા માટે. શેના માટે આપ્યું? બાલરામ મહારાજ કેટલું સરસ આપ્યું ને કે જ્ઞાન ગંગામાં ના ને પ્રાણી. શું કામ આપ્યું? કે જ્ઞાનમાં ના, નહીં તો પ્રાણી જેવા સંસ્કાર રહેશે. હવે પ્રાણી નથી, પ્રાણી મટીને શું બની ગયા? માણસ. આ 84 લાખ યોનિમાંથી આવ્યા ને, તો એ જનાવરમાંથી જાય ને. આ જનાવરનું એક સવાલ એવું આવે ને કે જો તમને એમ કહે ને કે તું તો ગધેડા જેવો તો કેવા દુઃખી થાવ ને, પણ એમ કહેતો કે તું સિંહ જેવો તું રાજી થાવ. બે જનાવર હતી ને, એ શું એ તો શું હે? પણ સિંહ જેવું કે તો મજા, અને ગધેડા જેવું કે તો પણ બંને શું? પણ એ બે શું કામ થવું ને? તમે શું છો? માણસ છો. અને માણસ હોય કોના જેવું થાય? ભગવાન. એટલે ભગવાનના ગુણ કોનામાં ઉતરવા જોઈએ? તો બધા 33 કરોડ દેવતાના ગુણ ક્યાં ઉતારવાના છે? અને એ ગુણ ઉતરે ત્યારે કઈ વાણી આવે? ધર્મની. અને એ ધર્મની વાણી આવે ત્યારે જઈને તમે લક્ષ્મીનારાયણ કહેવા. એ ધર્મના ત્યારે કહેવા. ખાલી એમ જ બોલવાથી નહીં જાય. હકથી કયો કે હું લક્ષ્મીનારાયણ છું, પણ લક્ષ્મીનારાયણ હો ત્યારે એની વાણી કઈ હોવી જોઈએ? પોતાના ધર્મની. અને 33 કરોડ દેવતાના ગુણ કોનામાં હોવા જોઈએ? હવે આ 33 કરોડ ગુણ આવે તો તમને બોલતા આવડી જાય કે નહીં? કઈ ખ્યાલ આવે? હા, તો તમારે શું કરવાનું છે? વાતો કરવાની છે ફ્રેન્ડ સાથે, ઘરમાં, બધા સાથે. પણ કઈ વાણી બોલવાની? સકારાત્મક. બોલતા બોલતા થઈ જશે ઘણી વાર, એવું નથી. તો પાછું પેપર શું કરી લેવાનું? સુધાર લેવાનું. હે ને? આપણે કોઈ રસોઈ કરતા હોઈએ, એમાં કોઈ કર પડી જાય નમક વધારે, આપણે શું નાખીએ? કેવા આઈડિયા ગોતીએ ને? બાફેલું બટેટું નાખીએ, લોટનો પિંડો નાખીએ તો શું થઈ જાય? તો એવી રીતે શું કરી દેવાનું પાછું કે આ મારે બોલાઈ ગયું, માફી માંગી લેવાની. એ બટેટું બાફેલું નાખ્યું, પાછું શું કરવાનું? સ્ટાર્ટ. મારથી બોલાઈ ગયું, મારથી આમ થઈ ગયું. શું નહીં કરવાનું? એટલે કન્ટિન્યુઅસ 8 પ્રહર પ્રાર્થના ચાલુ હોવી જોઈએ. ત્યારે જઈને કહેવત છે કે જેમ જેમ પ્રાર્થના ઉપર જાય તેમ તેમ નીચે આવે. જેમ જેમ નીચે આવે તેમ તેમ એનો અનુભવ, એનો ફીલ 8 પ્રહર રહે. ખ્યાલ આવ્યું? અહીંયા આપણે સત્સંગને વિરામ આપીએ છીએ. રોજ રાતના શું કરવાનું છે? 11 વખત ગુરુ બોલવાનું છે. પછી શું કહેવાનું છે? હું પોતાને પણ માફ કરું છું અને સર્વને માફ કરી દઉં છું. હું પોતાને પ્રેમ કરું છું, સર્વને પ્રેમ કરું છું. સર્વ માતાય નમઃ, સર્વ પિતાય નમઃ, સર્વ દેવતાય નમઃ, સર્વ ગુરુએ નમઃ. ગોડ બ્લેસ યુ. હું તમને બધાને બહુ જ પ્રેમ કરું છું. આઈ લવ યુ.